નિર્વિશેષ તો છે જ, અને તે રીતે સુષુપ્તિમાં પણ નિર્વિશેષ અવસ્થા છે, નિર્વિશેષ જ્ઞાન છે, આ રીતે સિદ્ધ થાય છે. એ અવસ્થા પણ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે. વળી ચૈતન્ય કેવું છે? અવિલુપ્ત સ્વભાવ. ચૈતન્યનો ક્યારેય લુપ્ત લોપ થતો નથી. આ વિશેષમાં લોપ થઈ જાય છે, એ સર્વ વિશેષના ભાવને પ્રકાશિત કરનાર ચૈતન્યનો લોપ થતો નથી. આ બધું ક્યાંથી શીખીએ આપણે? સુષુપ્તિમાંથી. સ્વપ્નમાંથી બહુ શીખવાનું છે. સર્જન કેમ થાય છે? સ્વપ્ન જ શીખવાડે છે આપણને. સ્વપ્ન ત્યાં કશું રથાહા, પછી છે પંથાહા, રથયોગાહા, રથ પણ નથી, ઘોડાઓ પણ નથી, રસ્તાઓ પણ નથી, કશું નથી, અને તોય પણ બધું સર્જન થાય છે. એટલે સર્જનની પ્રક્રિયા સ્વપ્નમાંથી શીખ્યા આ લોકો. ટૂંકમાં આ લોકો શીખ્યા એમ તો ના કહે, પણ એટલે આ બધી સર્જનની પ્રક્રિયાઓ મુખ્યત્વે આના પર આધારિત છે. સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત, આવી આ રીતે આખી પ્રક્રિયા બતાવવામાં આવે છે. પ્રલય અવસ્થા એટલે શું? સમષ્ટિની સુષુપ્તિ. સમગ્ર આ તો એક જણ ઊંઘી જાય ને આપણે લય કહીએ, આખું જગત ઊંઘી જાય ને શું કહીએ? પ્રલય કહીએ. એના પછી જાત જાતના બધા પ્રલયો, અવાંતર પ્રલય, ફલાણા પ્રલય, પણ ટૂંકમાં બધી જ તો ઊંઘી જાય તેને શું કહે? મુખ્ય પ્રલય થઈ ગયો. ભગવાન ઊંઘી ગયા એને શું કહે? પ્રલય. ભગવાન જાગે એને શું કહે? સર્જન. તો જાગ્રત અવસ્થા પણ બે અવસ્થામાં હોય છે. પહેલા ગાઢ નિદ્રામાં પહેલા આપણે સ્વપ્નમાં આવીએ, અને પછી પેલા અર્ધ જાગ્રત અવસ્થા, અને પછી પૂર્ણ જાગ્રત અવસ્થા. તો તે રીતે સુષુપ્ત અવસ્થા એને અવ્યક્ત અવસ્થા કહી, અને પછી સમષ્ટિ સ્વપ્ન એને શું કહ્યું? હિરણ્યગર્ભ. અને પછી સમષ્ટિ જાગરણ એટલે શું? વૈશ્વાનર કે વિરાટ. આમ સમષ્ટિ એટલે સર્જનની પ્રક્રિયાઓ આ રીતે જતી હોય છે, આ રીતે સમજાવવામાં આવતી હોય છે. કે રોજ રોજ આપણા જીવનમાં પણ સર્જન અને પ્રલય, સર્જન, પાલન અને લય રોજ આપણા જીવનમાં પણ થાય છે. એમાંથી જ આપણે જાણી શકીએ કે જગત પણ એ પ્રકારનું હશે. કોઈ સર્જન જોવાની જરૂર નથી કે એનો નાશ જોવાની જરૂર નથી. એવા કોઈ સાધનો એ જમાનામાં નહોતા. અત્યારે તો વૈજ્ઞાનિકો પાસે સાધનો છે. એ જુએ છે કે આખી આ જગત કેવું છે, આમ ધીમે ધીમે એક્સપેન્ડિંગ, આમ વધારે વિસ્તૃત થતું જાય છે. એ વસ્તુ વિસ્તૃત ક્યાંથી થાય? જ્યાં સુધી વિસ્તૃત કરનારું પરિબળ હોય ત્યાં સુધી. પછી એકવાર એવી મર્યાદા આવી જાય કે એને પછી ભેગું રાખનું પરિબળ ના હોય, વળી પાછું શું થાય? સંકોચિત થતું જાય. ક્યાં સંકોચિત થાય? હતું એવું ને એવું જ થઈ જાય. વળી પાછું એક દાડો વિસ્તૃત થવા. આ વિસ્તાર થયો એટલે સર્જન, સંકોચ થયો એટલે લય. ટૂંકમાં હવે વૈજ્ઞાનિકો આ બધું આપણે સમજાવે છે, કારણ કે આ બધું જાણવા માટેના સાધનો છે. એ જમાનામાં બધા નિર્ણયો ક્યાંથી કરેલા? વિચારથી જ કરેલા. અમુક પેટર્ન, અમુક આપણે વ્યવસ્થા જોઈ શકીએ ને, કે જેવી આપણા દૈનિક જીવન વ્યવસ્થા છે વ્યષ્ટિમાં, એવી સમષ્ટિમાં વ્યવસ્થા છે. એટલે આ બધી અવસ્થાઓ ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને બૃહદારણ્યક ઉપનિષદમાં અને બીજા બધા ઉપનિષદની અંદર પણ આ બધી વ્યવસ્થાઓની ખૂબ વિગતવાર ચર્ચા થયેલી છે. એટલે અશેષ વિશેષ વિજ્ઞાન શૂન્યમ સુષુપ્તમ એને કહ્યું અનુપલમ્ભમ. અતઃ એવ લોકાતીતમ કહે છે શંકરાચાર્ય, ગ્રાહ્ય ગ્રહણ વર્જિતમ. કારણ કે સુષુપ્ત અવસ્થાની અંદર આ ગ્રાહ્ય અને ગ્રહણ, જ્ઞેય અને જ્ઞાન, દૃશ્ય અને દર્શન આ પ્રકારનું દ્વૈત નથી. માટે લોકોત્તરમ લોકાતીતમ, આ બધા લોક અર્થાત સામાન્ય મનુષ્યની સમજણી કે સામાન્ય મનુષ્ય અનુભવની બહાર છે. એટલે પૂછે છે કે ગ્રાહ્ય ગ્રહણ વિભાગ વર્જિતત્વાદેવ કુતો લોકાતીતત્વમ. સુષુપ્તિમાં ગ્રાહ્ય ગ્રહણ વિભાગ નથી, મારે લોકથી અતીત છે એવું કેમ? તો ભાષ્યકાર સમજાવે છે આગળ. ગ્રાહ્ય ગ્રહણ વિષયો હિ લોકઃ તદભાવાદ સર્વ પ્રવૃત્તિ બીજમ સુષુપ્તમ ઇત્યેતત એવં સ્મૃતમ. લોક અને લોકોત્તરમ, લોકથી ઉત્તર, લોકથી અતીત. ગ્રાહ્ય ગ્રહણ વિષયો હિ લોક. લોક એટલે સામાન્ય લોકોના અનુભવનો વિષય કયો છે? જ્યાં ગ્રાહ્ય ગ્રહણ આવી દ્વૈત હોય ત્યાં જ આપણે એ વિષય, એ વસ્તુ આપણે પ્રસિદ્ધ અર્થાત એ વસ્તુ બધાને જાણીતી છે. પરંતુ સુષુપ્તિમાં ગ્રાહ્ય ગ્રહણ ભેદ ન હોવાને કારણે એ વસ્તુ લોકોમાં જાણીતી નથી. સુષુપ્તિ અવસ્થાની લોકોમાં કોઈ પ્રકારની સમજ નથી કે જાણીતી નથી. સુષુપ્તમ ચેદ અલૌકિકમ કથમ તદ અવગમ્યતા.
તો સુષુપ્તિ અવસ્થા જે બધા લૌકિક અનુભવથી પર હોય કે લૌકિક, તો એ છે એવું કેવી રીતે નક્કી કર્યું? કથમ તદવગમ્યતામ, તો એને સમજવું કેવી રીતે છે અને કેવી છે કેમ નક્કી થઈ શકે? એટલે કહ્યું સર્વ પ્રવૃત્તિ બીજમ, બધી પ્રવૃત્તિનું બીજ છે. તથા ચ કાર્યાનુમયમ તદ્વિભાવ, ટૂંકમાં સુષુપ્તિ અવસ્થામાં કયા પ્રકારની પરિસ્થિતિ વિદ્યમાન છે એનો નિર્ણય અનુમાનથી થાય છે. કઈ કોઈનો પ્રત્યક્ષ અનુભવ નથી. જાગ્રત લોક એટલે પ્રત્યક્ષ અનુભવ, સ્વપ્ન પણ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે, પણ એનો નિર્ણય કરવો મુશ્કેલ નથી લોકો વડે. સુષુપ્તિ પ્રત્યક્ષ અનુભવનો વિષય, કારણ કે પ્રત્યક્ષ એટલે જ્ઞાનેન્દ્રિયો ત્યાં નથી, તેથી ત્યાં અવયવ અવસ્થામાં શું છે, એ અનુભવ કેવો છે એનો નિર્ણય અનુમાનથી થાય છે. સર્વ પ્રવૃત્તિ બીજમ, જે કે પ્રવૃત્તિ જાગ્રત સ્વપ્ન થાય છે એ સર્વનું બીજ કે કારણ ત્યાં સુષુપ્તિમાં છે. સુષુપ્તમ ઇત્યેતત, અંતે તેને લોકોત્તરમ કે લોકાતીતમ કહે. એ જ કહે છે તચ્છેદમ કારણાત્મના બુદ્ધે અવસ્થાનમ, ટૂંકમાં આપણી બુદ્ધિ કે મન છે એ છે ત્યાં કઈ અવસ્થામાં છે? કારણ અવસ્થામાં છે. સ્વપ્ન જાગ્રતમાં બુદ્ધિ કાર્ય અવસ્થામાં છે, સુષુપ્તિમાં કારણ અવસ્થામાં છે. બધી વસ્તુ કારણમાં અજ્ઞાનમાં લીન થઈ ગઈ છે, નષ્ટ નથી થઈ ગઈ. ટૂંકમાં સુષુપ્તિમાં આપણું વ્યક્તિત્વ નષ્ટ થઈ જતું નથી, માત્ર વ્યક્તિત્વ લીન થઈ જતું હોય છે કારણ અવસ્થામાં. કારણાત્મના બુદ્ધિ અવસ્થાનમ ન છે કારણ લોકે પ્રસિદ્ધમ, તેથી આ કારણનું કોઈને જ્ઞાન લોકમાં હોતું નથી, માટે એને લોકોત્તર અવસ્થા કહેવામાં આવી. કાર્યસ્યૈવ અવસ્થાદ્વયાત્મકસ્ય તથાત્વા, ટૂંકમાં સૂક્ષ્મ સ્વપ્ન અને જાગ્રત એ પ્રસિદ્ધ છે કારણ કે કાર્ય અવસ્થાઓ છે, અને માટે આ કારણ અવસ્થા સુષુપ્તિમાં લોકોત્તર કહેવામાં આવે. તસ્ય સાક્ષી પ્રસિદ્ધત્વ વિવક્ષિત્વા, પણ એ છે એવું કઈ ન કર્યું સાક્ષી પ્રસિદ્ધમ. આ ઇન્દ્રિય, એ તો ઇન્દ્રિય પ્રસિદ્ધ જ્ઞાન છે. આ જાગ્રત જ્ઞાન જે છે એ કેવું છે? ઇન્દ્રિય પ્રસિદ્ધ, ઇન્દ્રિયથી થનારું જ્ઞાન. સ્વપ્નનું જ્ઞાન પણ કેવું છે? ઇન્દ્રિય પ્રસિદ્ધ, સ્વપ્ન ઇન્દ્રિયોથી. સુષુપ્તિનું જ્ઞાન કેવું છે? સાક્ષી પ્રસિદ્ધમ. ટૂંકમાં જ્યારે આપણે સવારના પરમાં કહીએ કે હું સારી રીતે સૂતો, મને કંઈ જ્ઞાન ન હતું, આજે કહેવામાં આવે છે એ બતાવે છે કે ત્યાં કંઈક અનુભવ છે, એ અનુભવ કેવો છે? સાક્ષી દ્વારા થયેલો અનુભવ. સાક્ષી પ્રસિદ્ધત્વ વિવક્ષિત્વ, એટલે સુષુપ્તિ પણ સાક્ષી પ્રસિદ્ધ છે. નહીં તો એ કશી વસ્તુનું આપણે કહ્યું ને આગળ, કોઈ વસ્તુના અસ્તિત્વનો નિર્ણય ત્યારે જ થાય જ્યારે કોઈ સાક્ષી હોય. સાક્ષી વગર કશાના અસ્તિત્વનો નિર્ણય થાય જ નહીં. કોઈ વસ્તુ છે એ નક્કી કરવા માટે એનો સાક્ષી કોણે પૂછવું પડે. એટલે બૌદ્ધ લોકોની પાસે એનો ઉત્તર છે. આપણે પૂછીએ કે તમે ક્ષણિક વિજ્ઞાનની વાત કરો છો, આ ક્ષણિક વિજ્ઞાન, આ ક્ષણિક આત્મા જેનો સાક્ષી કોણ? તો કે વિજ્ઞાનમાં સ્વસંવેદ્યત્વ છે. ટૂંકમાં વિજ્ઞાન પોતાને જ જાણે છે. ક્ષણિક વિજ્ઞાન પોતાને ક્ષણિક રૂપે જાણે છે. હવે બહુ આ વાત કે બહુ બુદ્ધિપૂર્વક નથી, પણ એ લોકો એવી જાતનું કહે છે. આપણે એવું સ્વીકારતા નથી. પોતે વસ્તુ પોતાને જાણે એવું બની ના શકે. કહ્યું ને, હા ભી જાइए आप શું सर्कस, और अच्छे से अच्छा नट है, बहुत अच्छा, तो उनको पूछना एक खेल हमारे लिए करके दिखाइए. आप अपने कंधे पे बैठ जाइए, उतना यदि कर सके. Nobody can ride on his shoulder. ક્યારે પોતે પોતાના ખભા પર બેસી શકે તેવી રીતે આ કર્મ કરતો વિરોધ શક્ય નથી. સ્વસંવેદ્યત્વ, આત્મા પોતાને જાણે, આત્મા જ્ઞાતા પણ હોય અને જ્ઞાનનો વિષય પણ હોય, આ પ્રકારનું દ્વૈત શક્ય નથી. અંતેથી આ સુષુપ્તિ પણ છે, એટલે કે ટૂંકમાં આ ક્ષણિક વિજ્ઞાન છે એવું સિદ્ધ તમે કરી જ ના શકો. પણ સુષુપ્તિ છે સિદ્ધ કેમ થાય છે? કે સુષુપ્તિમાં પેલો બલ્બ પેલો છે કેવો છે? સાક્ષી છે, એ અભાન પ્રકાશિત કરનારો છે. માટે ત્યાં એવો અનુભવ છે, અને મારે જાગ્રત છે એને આપણે કહીએ છીએ કે મને કંઈ જ્ઞાન ન હતું, હું સુખેથી સૂતો વગેરે. એટલે કે સ્મૃતમ ઇતિ ઈશ્વર, પેલા તો બે જાણે, બધા જાણે છે. આ સુષુપ્તિ અવસ્થામાં કહ્યું સ્મૃતમ, સાક્ષીરૂપ અનુભવજન્ય સ્મૃતિ વિષયમ. આમ અનુભવજન્ય જે સ્મૃતિ છે પ્રાતઃકાળમાં, એ બધા આપણે કહીએ છીએ કે આ હતું. પછી આગળ કહે છે, એટલે કહે છે જ્ઞાન જ્ઞાત્મક અવસ્થા ત્રયમ તુર્યમ છે પરમાર્થ તત્વ વિદ્વદ અનુભવ સમધિગમ્યમ. એ સમજાવે છે આગળ. જ્ઞાન પહેલી પંક્તિ સમજાવે, જ્ઞાનમ જ્ઞેયમ છે વિજ્ઞેયમ, એ આગળ સમજાવે છે. કહે છે એટલે સ્મૃતમ પછી એક તમે કોમા કરી શકો, ત્યાં બધું ભેગું કરી દીધું છે, એમાં કંઈ ફૂલ સ્ટોપ વગેરે લગાવ્યું નથી, પણ ખરેખર સ્મૃતમ શબ્દ પછી એક કોમા હોવો જોઈએ.
सोपायम परमार्थ तत्वम लौकिकम शुद्ध लौकिकम लोकोत्तरम च जागृदादिक्रमेण येन ज्ञानेन ज्ञायते तज्ज्ञानं ज्ञेयम् एतानि एव त्रीणि एतद्व्यतिरेकेण ज्ञेय अनुपपत्तेः। આ શબ્દો એમના વાપરે એટલે બહુ બધા જ્ઞાન જ્ઞેય વિજ્ઞેય પાછા એમની પરિભાષાના શબ્દો છે. એટલે જ્ઞાન કોને કહેવાય? કહે છે સોપાયમ પરમાર્થ તત્વમ લૌકિકમ. એ પરમાર્થ વાત ના કરી, ત્રણ વસ્તુની વાત કરી. લૌકિકમ એટલે જાગ્રત અવસ્થા, શુદ્ધ લૌકિકમ સ્વપ્ન અવસ્થા, લોકોત્તરમ સુષુપ્ત અવસ્થા અને પરમાર્થ તત્વ પણ ખરું. આ ત્રણ અવસ્થાઓ જેને જાણવા માટે ઉપાય છે એ ઉપેયભૂત કયું છે? પરમાર્થ તત્વ. તો કહે છે કે ઉપાય સહિત સોપાયમ શ્રવણાદિ સાધન સહિતમ. આમ શ્રવણ મનન વગેરેથી આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો ઉપાય સહિત પરમાર્થ તત્વ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ જાગ્રદાદિ ક્રમેણ આનો જ્ઞાનોને ક્રમ છે. પ્રથમ પાદ હૈ વૈશ્વાનર પ્રથમ પાદ હૈ, તૈજસ દ્વિતીય પાદ હૈ અને પ્રાજ્ઞ તૃતીય પાદ હૈ. આમ આ ત્રણ પાદ આ ક્રમ છે. પેલું જાગ્રત, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ અને પછી તુર્ય. આ પ્રકારનો એટલે કયું? જાગ્રદાદિ ક્રમેણ. જાગ્રત જેનો આદિ છે એવા ક્રમથી આ ત્રણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને પરમાર્થ તત્વમ જેના વડે જણાય છે. येन ज्ञानेन ज्ञायते तज्ज्ञानम. ज्ञायते अनेन इति ज्ञान એ રીતે કહ્યું. જેના વડે આ વસ્તુનું જ્ઞાન થાય છે એનું નામ જ્ઞાન. જ્ઞાનને જ્ઞાન ના કહ્યું, જ્ઞાનના સાધનને જ્ઞાન કહ્યું, ઉપાયને જ્ઞાન કહ્યું. એમ એટલે જ્ઞાન કેવું છે? ઉપાયભૂત છે. તો જ્ઞેય કેવું બને? ઉપેયભૂત બને. તો આ જ્ઞાનમ. અને પછી આ જ્ઞાન શબ્દ સમજાવે, પછી જ્ઞેય શબ્દ સમજાવે છે. એતાની એવ ત્રીણી. આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ જ્ઞેય એક કક્ષામાં આવે. જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય. ટૂંકમાં આ ત્રણ જાણી શકાય. આમ સામાન્ય રીતે જ્ઞાન એટલે જેમાં દ્રષ્ટા અને દૃષ્ટિનું દ્વૈત હોય એ પ્રકારનું જ્ઞાન. તો એવા પ્રકારના જ્ઞાનથી માત્ર આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થાઓ જાણી શકાય. પેલું ન જાણી શકાય. પરમાર્થ તત્વ આ જ્ઞાનનો વિષય નથી. માટે એને શું કહે? એટલે એ જ્ઞેય નથી. ટૂંકમાં આ જ્ઞાનથી પરમાર્થ તત્વ ન જાણી શકાય એટલે એને શું કહ્યું? વિજ્ઞેય કહ્યું. એટલે કહે છે આનંદગીરી જ્ઞાનમત્ર મનોવૃત્તિ રૂપમ વિવક્ષિતમ. આ જ્ઞાન શબ્દ છે મનોવૃત્તિ. અર્થાત જાગ્રત અવસ્થાનું જ્ઞાન એ મનોવૃત્તિ રૂપ હોય, સુસ્વપ્ન અવસ્થાનું જ્ઞાન મનોવૃત્તિ હોય, સુષુપ્તિ અવસ્થાનું જ્ઞાન એટલે કહે છે 7મી ફૂટનોટમાં સુષુપ્તસ્યાપી સ્મૃતિ રૂપ મનોવૃત્તિ વિષયત્વ અભિપ્રાયણ. ટૂંકમાં કારણ કે આપણે જ્યારે જાગીએ ત્યારે આપણને સુષુપ્તિના અનુભવનું સ્મરણ હોય છે. એ ત્યાં પણ અનુભવ થતો હશે. એટલે ઘણા આચાર્યો સુષુપ્તિમાં પણ સૂક્ષ્મ મનોવૃત્તિ સ્વીકારે છે. જેમ કે વેદાંત સાર વગેરેમાં ત્યાં પણ સૂક્ષ્મ મનોવૃત્તિ છે. અને તેથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાના જ્ઞાનને જ્ઞાન કહ્યું મનોવૃત્તિ રૂપમ. અને પછી કહ્યું જ્ઞેયમ એતાની એવ ત્રીણી. આ મનોવૃત્તિ રૂપ જ્ઞાન વડે જેને જાણી શકાય એવા આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ કેવી છે? જ્ઞેય થઈ. એ ત્રણ અવસ્થાઓ જેના વડે જણાય એ મનોવૃત્તિને શું કહ્યું? જ્ઞાન કહ્યું. એ મનોવૃત્તિ વડે જે જણાય છે એ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને શું કહ્યું? જ્ઞેય. જ્ઞેય એટલે કે જે જ્ઞાનનો વિષય છે એનું નામ જ્ઞેય. પછી પૂછે છે અવસ્થાત્ર અતિરિક્તમ અપી પરીક્ષક પરિકલ્પિતમ જ્ઞેયમ સંભવતી. તમે તો એમ કહો છો કે આટલું જ્ઞેય છે પણ આ બધા પરીક્ષકો છે, બધા પરીક્ષક કહેવાય છે. પરીક્ષક એટલે કોણ? વિચાર કુશલાહ. પરીક્ષકો એવા છે ને એટલે જ્યાં લખ્યું એની પરીક્ષા કરનારા. તેમ ઘણા લોકો પરીક્ષા કરનારા છે, વિચાર કુશલાહ. તો આ વિચાર કુશળ લોકોએ આ ત્રણ સિવાય બીજી બધી ઘણી વસ્તુની કલ્પના કરી રાખી હોય. તમે એમ કેમ કહો છો? એટલે કહે છે જ્ઞેયમ એતાની એવ ત્રીણી. એ વકાર વાપર્યો. આ જ્ઞેય શબ્દમાં આ ત્રણથી વધારે કંઈ નથી. ટૂંકમાં જ્ઞેય શબ્દથી આ ત્રણ વસ્તુ જણાય: જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. એતદ વ્યતિરેકેણ જ્ઞેય અનુપત્તે. ભાષ્યકારે કહ્યું કે આ ત્રણ સિવાય જ્ઞેય પદાર્થ કોઈ છે જ નહીં. આ ત્રણને જાણ્યું એટલે જે જાણવાનું છે બધું જાણી લીધું. વ્યવહારમાં આ ત્રણને જાણ્યા એટલે વ્યવહારમાં બીજું કોઈ જાણવું રહેતું નથી.
એટલે આનંદગીરી પૂછે છે કે તમે માનો છો એવું, પણ બીજા બધા પરીક્ષકો છે, તત્વચિંતકો, એક નવું તત્વ લાવીને મૂકે તો એ જ્ઞેયની કોટીમાં આવે કે ના આવે? પરીક્ષક પરિકલ્પિતમ એટલે વળી નવા કંઈક વસ્તુની કલ્પના કરે તો પછી જ્ઞેયમ સંભવતી, તો એ પણ જ્ઞેય કક્ષામાં આવે કે નહીં? ભાષ્યકારે બીજું કશું જ્ઞેય કક્ષામાં આવે જ નહીં. કેવી રીતે એ સમજાવે છે? સર્વ પ્રાવાદુક કલ્પિત વસ્તુનઃ અત્રૈવ અંતર્ભાવાદ. સર્વ પ્રાવાદુક કલ્પિત વસ્તુનો પ્રાવાદુક, આ એક શબ્દ ખરો મળી ગયો છે એટલે પ્રાવાદુક. વાવદુકો, વાવદુક એટલે વિવાદ કરનારા, બસ. પ્રાવાદુકો એટલે નરો વિવાદ જ કરનારા, પ્ર ઉમેર્યું અંદર. તો એ લોકો ગમે તે કલ્પના કરે એ બધી વસ્તુ છેવટે આ ત્રણ અવસ્થાથી આગળ એમની કલ્પના વિષયમાં જ આવી જાય. ઉપનિષદ જે પ્રમાણ છે એ છે કે એ વસ્તુની પર હોય શકે, પરંતુ માણસ કલ્પના કરે તો એ કલ્પના આ ત્રણની અંદર આવી જ જાય. એ આનંદગીરી સમજાવે છે. સર્વૈ એવ પ્રાવાદુકૈ શુષ્ક તર્ક જલ્પનશીલૈ પરિકલ્પિતસ્ય કાર્યકારણરૂપ વસ્તુનઃ અવસ્થાત્રય નિયમેન અંતર્ભાવાત જ્ઞેયાંતરમ નાસ્તિ ઇત્યર્થઃ. ટૂંકમાં આ બધા જે પ્રાવાદુક હોય છે વિવાદ કરનારા, એ બધા શુષ્ક તર્ક જલ્પનશીલૈ. એનો તર્ક એટલે શુષ્ક તર્ક. શુષ્ક એટલે શું? શ્રુતિ સંમત ના હોય એ તર્ક તો ખરો, પણ તર્કને શુષ્ક બનાવ્યો અને તર્કને પછી અશુષ્ક બનાવ્યો. આ જે તર્ક થાય છે આ ગ્રંથમાં કહો એ શુષ્ક તર્ક નથી, એ કેવો છે? શાસ્ત્ર અનુકૂળ તર્ક છે. પેલો કે સ્વતંત્ર તર્કથી તત્વનો નિશ્ચય કરવા માંગે છે. આપણે તર્કથી તત્વનો નિશ્ચય કરવા માંગતા નથી. તત્વનો નિશ્ચય શાસ્ત્રથી થાય અને તર્કથી એ શાસ્ત્રના વાક્યોને સમજાય. ટૂંકમાં વેદાંત શાસ્ત્રમાં તર્કનો જે ઉપયોગ કરવામાં આવે છે શાસ્ત્રને સમજવા માટે, તત્વનું નિરૂપણ શાસ્ત્રમાં થયું એને સમજવા માટે ત્યાં તર્કનો ઉપયોગ છે. પેલા લોકો શાસ્ત્રને સ્વીકારતા નથી અને માટે સ્વતંત્ર રીતે તર્કથી એ લોકો તત્વનો નિર્ણય કરવા માંગે છે, માટે એને શુષ્ક તર્ક કરવા. દુષ્તર્કાત સુવિરમ્યતા, દુષ્તર્કથી હંમેશા દૂર રહેવું જોઈએ. શ્રુતિમત તર્કો અનુસંધીયતા, પણ શ્રુતિને અનુકૂળ જે તર્ક છે એનું અનુસંધાન કરવું જોઈએ. એક બાજુ કહે છે તર્કથી દૂર રહેવું જોઈએ, બીજી બાજુ કહે છે તર્ક વડે અનુસંધાન કરવું જોઈએ. તેથી સ્વતંત્ર તર્ક છે દૂર રહેવું જોઈએ, શ્રુતિને અનુકૂળ તર્ક છે એનું સેવન કરવું જોઈએ. પેલા લોકો તો બધા શુષ્ક તર્કથી, શાસ્ત્રીય સંમતિ ના હોય એવા તર્કથી કલ્પના કરે છે. એટલે પરિકલ્પિત છે કાર્યકારણાદિરૂપ વસ્તુને, ટૂંકમાં સાંખ્ય હોય કે વૈશેષિક હોય વૈનાશિક હોય, આ બધા લોકો કાર્યકારણના ક્ષેત્રમાં આવી જાય. બધા લોકોનું જે કંઈ એ લોકો કલ્પના કરે તત્વની એ કાર્યકારણના ક્ષેત્રમાં હોય. અને તેથી જાગ્રત ને સ્વપ્નના કે સુષુપ્તિ, કારણ સુષુપ્તિ, જાગ્રત સ્વપ્ન કાર્ય, એથી આગળ વધી તર્ક એથી આગળ વધી જ ના શકે. ટૂંકમાં આપણે કહ્યું તર્ક હંમેશા અનુભવોમાંથી જ રચાયેલો હોય છે. અનુભવ હંમેશા ત્રણ અવસ્થામાં મર્યાદિત હોય છે અને માટે આ જે કંઈ તર્કથી કલ્પના કરવામાં આવે એ ક્યારે પણ આ ત્રણ અવસ્થાથી એટલે કાર્ય અને કારણ એ અવસ્થાથી પર ના હોઈ શકે. કાર્યકારણાદિ રૂપ વસ્તુના અવસ્થાત્રય નિયમેન અંતર્ભાવાત. સુષુપ્તિ કારણ અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન કાર્ય અવસ્થા છે. માટે જે કોઈ કાર્યકારણ વસ્તુ હોય એ જરૂર આ ત્રણની અંદર સમાવી જોઈએ. અને તેથી જ્ઞાનાંતરમ નાસ્તિ, આ ત્રણ અવસ્થાથી વધારે વધીને કોઈ જ્ઞેય નામનો કોઈ પદાર્થ નથી. જ્ઞાનમ, જ્ઞેયમ, વિજ્ઞાનમ. વિજ્ઞેયમ તો જ્ઞાન શબ્દ સમજાયો, જ્ઞેય શબ્દ સમજાયો. જ્ઞેય અર્થાત આ ત્રણ અવસ્થાઓ, જ્ઞાન અર્થાત જેનાથીનું જ્ઞાન થાય છે તે. વિજ્ઞેયમ એ શબ્દ સમજાવે છે. કોઈ કહે છે વિજ્ઞેય ને જ્ઞેયમાં શું ફેર? જ્ઞેયમ એવા વિશેષણ જ્ઞેય વિજ્ઞેય ઉચ્ચતે. આ તમે જેને જ્ઞેય કહ્યું આ ત્રણ અવસ્થાઓ એને જ વિજ્ઞેય કહેવું જોઈએ. એને સારી રીતે જાણે તો વિજ્ઞેય ના કહેવાય. તેને તદપી ન અવસ્થા અતિરિક્તમ, અને તેથી તમે જેને વિજ્ઞેય કહો છો એ પણ આ ત્રણ અવસ્થાની અંતર્ગત આવી ગયો તો કે ના. કેમ? તો વિજ્ઞેય શબ્દ સમજાવે છે. વિજ્ઞેયમ પરમાર્થ સત્યમ તુર્યાખ્યમ અદ્વયમ અજમ આત્મતત્વમ ઇત્યર્થ. જે વિજ્ઞેય પણ જાણ છે તો જ્ઞાનનો વિષય, પણ એ જ્ઞાન જયારે જુદા પ્રકારનું હોવાને કારણે વિજ્ઞેય કહ્યો. એ પણ જ્ઞાન છે, આત્માનું પણ જ્ઞાન છે, પણ એને આત્માને કેવો કહ્યો? વિજ્ઞેય કહ્યો.
જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. આ બધા પદાર્થોનું જે થાય છે શું કહેવાય? જ્ઞાન, જેમાં દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ હોય છે. પેલું વિજ્ઞાન, જેમાં એ દ્રષ્ટા અને દ્રશ્યનો ભેદ પણ નથી હોતો. એટલે કે વિજ્ઞેયમ પરમાર્થ સત્યમ તથા ચ અવસ્થાત્રયસ્ય પરમાર્થ સત્યત્વાદિ અભાવાત તુર્યસ્ય અવસ્થાત્રય અતિરિક્તત્વ ભાવ. ટૂંકમાં એ તુર્ય એ રીતે જુદું છે, એના જ્ઞાનનો પ્રકાર જુદો છે. એટલે કયું? પરમાર્થ સત્યમ તુર્યાખ્યમ. તુર્ય અને તુર્ય બંને વચ્ચે તુર્ય અને તુર્ય કે ચતુર્થ, આ બધાનો એક જ અર્થ છે. તુર્યાખ્યમ, તુર્ય એટલે તુર્ય એ નામથી જાણીતું. આ દ્વયમ, જ્યાં દ્રષ્ટાંત ગ્રાહ્ય ગ્રાહકનો દ્વય નથી એવું. અજમ, અંતેથી જે કાર્યકારણ ભાવથી રહિત છે. આત્મતત્વમ, જે મારું પોતાનું તત્વ છે. તેથી આ રીતે એ પરમાર્થ તત્વને શું કહ્યું? વિજ્ઞેયમ. જ્ઞાનમ જ્ઞેયમ છે વિજ્ઞેયમ. સદા બુદ્ધૈ પ્રકૃતિમ, તો કે બુદ્ધિમાન લોકો હંમેશા આની વાત કરતા હોય. જ્ઞાનની, જ્ઞેયની અને વિજ્ઞેયની. એ છેલ્લી પંક્તિમાં કહે છે ઉપાય ઉપય ભૂતે યથોક્ત અર્થે વિદુષામ અભિમતિમ આદર્શયતિ. આ ગૌડપાદાચાર્ય પોતાની કલ્પનાથી કહે છે કે ના ના, આ વિદ્વાનો એ પોતે પણ વિદ્વાનની વાત કરે છે. ગૌડપાદાચાર્ય પણ વિદ્વાનનો અનુભવ છે એને ટાંકે છે. ઉપાય ઉપય ભૂતે યથોક્ત અર્થે, કયું ઉપાય? જ્ઞાનમ જ્ઞેયમ છે ઉપાય હે, વિજ્ઞેય વસ્તુ ઉપેયમ. આ જ્ઞાન અને જ્ઞેય છે એ ઉપાયની કક્ષામાં છે. વિજ્ઞેય અર્થાત પરમાર્થ તત્વ ઉપેયની કક્ષામાં છે. આનાથી જેને પ્રાપ્ત કરવાનું છે. જ્ઞાન જ્ઞેયાત્મક અવસ્થાત્રય છે દૃષ્ટાંતાદિ દ્વારા ગુરુશાસ્ત્રાદિ પ્રાપ્તિ આશ્રયત્વ દ્વારા છે ઉપેયભૂત વિજ્ઞેયાત્મસ્તુ પ્રતિ ઉપાયત્મ ધ્યેયમ. એટલે કહે છે, હજુ આ જ સમજાવે છે કે જ્ઞાન જ્ઞેયાત્મક અવસ્થાત્રય છે. અવસ્થાત્રય જે છે એ કેવું રીતે ઉપાય બને છે? દૃષ્ટાંતાદિ દ્વારા. સ્વપ્ન દૃષ્ટાંત બને છે જાગ્રતને સમજવા માટે. આમ આ ત્રણ દૃષ્ટાંત બને છે, એ તો ઉપાય બને દૃષ્ટાંતાદિ દ્વારા. ગુરુશાસ્ત્રાદિ પ્રાપ્તિ આશ્રયત્વ દ્વારા છે, અને જાગ્રત અવસ્થા વિશેષ રૂપે ગુરુશાસ્ત્ર વગેરેની પ્રાપ્તિનો આશ્રય બને છે. આ સ્વપ્ન દૃષ્ટાંત બને છે. અને આ રીતે આ ત્રણ અવસ્થાઓ પારમાર્થિક તત્વની જ્ઞાન પ્રાપ્તિના ઉપાય છે. ઉપેયભૂતમ વિજ્ઞેય આત્મસ્તુ. આત્મસ્તુ કેવું છે? વિજ્ઞેય છે, ઉપેય છે, અર્થાત ઉપાયથી પ્રાપ્ત કરવાનું છે. ઇતિ ધ્યેયમ. એટલે કે ઉપાય ઉપેયભૂતે યથોક્ત અર્થે વિદુષામ અભિસંમતિમ આદર્શે. ટૂંકમાં આ વસ્તુમાં વિદ્વાનોની સંમતિ છે. અમે અમારી કલ્પનાથી નથી કહેતા, વિદ્વાનોની સંમતિ આમાં છે. એટલે કે સદા, એ જ ભાષ્યમાં કહે છે સદા સર્વદા એતત લૌકિકાદિ વિજ્ઞેયાંતમ બુદ્ધૈઃ પરમાર્થદર્શિભિઃ બ્રહ્મવિદ્ભિઃ પ્રકીર્તિતમ. સદા સર્વદા એતત લૌકિક એટલે જાગ્રત અવસ્થાથી માંડીને વિજ્ઞેય અર્થાત પારમાર્થિક તત્વ સુધી બુદ્ધૈઃ પરમાર્થદર્શિભિઃ. આમ પરમાર્થ તત્વનું દર્શન કરવું જેના માટે સ્વભાવ થઈ ગયો છે. બ્રહ્મવિદ્ભિઃ, આમ બ્રહ્મજ્ઞાનીઓ વડે પ્રકીર્તિતમ, આ હંમેશા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ટૂંકમાં આ વેદાંત શાસ્ત્રની પ્રક્રિયા છે. ઉપાય ઉપેયભૂત, આમ ચતુષ્પાદ, ત્રણ પાદ ઉપાય, ચતુષ્પાદ ઉપેય. આત્મનિ વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ ઇતિ. કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ. એ પ્રશ્ન છે, પણ આત્મનિ વિજ્ઞાતે એ શેમાં આવે છે? બૃહદારણ્યકમાં. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્મન શ્રવણે મતે મત્યા વિજ્ઞાનેન શ્રવણેન મત્યા વિજ્ઞાનેન સર્વમિદં વિદિતમ સ્યાત. આત્માના શ્રવણ દર્શનથી, શ્રવણથી, મનનથી, વિજ્ઞાનથી આ બધાનું જ્ઞાન થાય. એટલે કહે છે આત્મને વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી ઇતિ શ્રુત્યા. આવું તો શ્રુતિ નથી, પણ શ્રુતિનો આ પ્રકારનો અર્થ છે કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થવાથી સર્વનું જ્ઞાન પ્રાપ્ત થાય. ઇતિ શ્રુત્યા યત પ્રતિજ્ઞાતમ. એ જે પ્રતિજ્ઞા કરવામાં આવી બૃહદારણ્યક ઉપનિષદમાં કે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વનું જ્ઞાન થાય, એમ પ્રતિજ્ઞા કરીને પછી એને બતાવ્યું કેમ થાય. બૃહદારણ્યક ઉપનિષદમાં મૈત્રેય બ્રાહ્મણમાં પ્રતિજ્ઞા કરવામાં આવી કે આત્માના જ્ઞાન હે મૈત્રેય સર્વનું જ્ઞાન થાય.
અને કેવી રીતે કે આત્મા સર્વ છે, આત્મા કેવો છે, સર્વાત્મા છે એ બતાવ્યું. અને તેથી આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. ઇતિ યત પ્રતિજ્ઞાતમ તદુક્ત વસ્તુ જ્ઞાને ફલતી. તો આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ તો આ પ્રતિજ્ઞા સિદ્ધ થાય. એ પછીના શ્લોકમાં છે 89મા શ્લોકમાં. જ્ઞાને ચ ત્રિવિધે જ્ઞેયે ક્રમેણ વિદિતે સ્વયં સર્વજ્ઞતા હિ સર્વત્ર ભવતીહ મહાધિયઃ. જ્ઞાને ત્રિવિધે જ્ઞેયે ચ ક્રમેણ વિદિતે. આ જ્ઞાન અને પેલું જ્ઞેય છે એ ત્રિવિધ. જ્ઞેય 3 પ્રકારનું છે. કયું 3 પ્રકારનું? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારનું જ્ઞેય છે. એને જાણવાનું સાધન જ્ઞાન છે. આમ જ્ઞાન અને 3 પ્રકારનું જ્ઞેય ક્રમેણ વિદિતે. એને જાણવાનો એક ક્રમ છે. પહેલા જાગ્રત, પછી સ્વપ્ન, પછી સુષુપ્તિ. આ તે ક્રમથી વિદિતે. આ ક્રમથી જ્યારે એને જાણવામાં આવે ત્યારે સ્વયં, પછી શું? સ્વયં સર્વજ્ઞતા હિ સર્વત્ર ભવતી. અંતો આ આત્મજ્ઞાન પછી થાય છે, એના કારણે આત્મજ્ઞાન થાય છે અને આ મનુષ્ય સર્વજ્ઞ બને છે. ભવતી હ મહાધિય. એ મહાધિ બની જાય છે. આ મહાધિ જે છે એને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. ઇહ અર્થાત આ જન્મમાં જ આ મહાધિ એટલે કે મહાવિદ્વાનને સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. એટલે આ એકસ્મિન વિજ્ઞાને સર્વ વિજ્ઞાતમ ભવતી એટલે સર્વજ્ઞતાની વાત કરે છે. જ્યારે જ્યારે સર્વજ્ઞાની વાત કરે ત્યારે સમજવું કે એ પ્રતિજ્ઞાનું ફળ છે. પ્રતિજ્ઞા સિદ્ધ થઈ. શાસ્ત્રમાં પ્રતિજ્ઞા કરી છે કે એક તત્વના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. આવી ઘણી જગ્યાએ પ્રતિજ્ઞા છે. મુંડકોપનિષદમાં છે, પછી છાંદોગ્યોપનિષદમાં છે, બૃહદારણ્યકોપનિષદમાં છે. આ પણ એક પદ્ધતિ છે. આપણને એવો પ્રશ્ન થતો કે ન થતો ભગવાન જાણે, પણ આવો પ્રશ્ન લોકો છે કે આ બધું જાણવું કેવી રીતે? માણસમાં એક આ જિજ્ઞાસા છે ને, એને બધું જ જાણવું છે. આ બધું કેમ જાણવું? અને બધું ના જાણે સંતોષ ના થાય. કશી વસ્તુ મેં નથી જાણી એવું લાગ્યું હોય તો મનમાં અસંતોષ રહી જ જવાનો. શું થયું? પરમદાડે શું થયું? ફલાણા શું થયું? વગેરે. એટલે કઈ હંમેશા આવી જાતની પેલું કુતૂહલ રહ્યા જ કરતું હોય છે. એ તો જાણે આપણું કુતૂહલ છે, પણ એ સિવાય આ વૃક્ષનું શું, પેલા લોકોનું કુતૂહલ જે વધારે સારું હોય કે ભાઈ આ શું તત્વ છે જેને વૃક્ષ કહેવામાં આવે છે, શું છે આ કોષ, શું છે અણુ, શું છે આ તારાઓ, શું છે નક્ષત્ર, શું છે, એવું એમનું કુતૂહલ હોય. પણ ટૂંકમાં એ તો બહુ આવું તો કઈ તામસ કુતૂહલ હોય, રાજસ કુતૂહલ હોય કે સાત્વિક કુતૂહલ હોય. કુતૂહલના પ્રકારો છે, પણ માણસે કુતૂહલ તો હોય જ. એની બુદ્ધિ હંમેશા એક્ટિવ, એટલે એના માટે કુતૂહલ હોવાનું છે. જ્યાં સુધી બધું જ્ઞાન ન થાય ત્યાં સુધી કુતૂહલ રહેવાનું. એટલા માટે એટલે સર્વજ્ઞતા પ્રાપ્ત કરીએ તો જ મનુષ્યને ખરેખર કૃતકૃત્યતા સંતોષ થાય જીવનમાં. એટલે મનુષ્ય સર્વજ્ઞતા ઈચ્છી રહ્યો છે. તો એને કેમ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય? એટલે ઉપનિષદમાં પ્રતિજ્ઞા છે જે એક તત્વને જાણવાથી સર્વ જણાઈ જાય. જેમ માટીના એક કણને જાણવાથી માટીના સર્વ પાત્રોનું જ્ઞાન થાય, તેવી જ કંઈક રીતે એને તો ઉપાદાન કારણે જાણવાથી સર્વ કાર્યનું જ્ઞાન થઈ જાય. એ ઉપાદાન કારણ નિમિત્ત કારણ પણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણે જાણવાથી આ સમગ્ર જગતનું જ્ઞાન થાય. ત્યારે એની પીપાસા, જ્ઞાનની પીપાસા સંતોષાય. ઘણાને જ્ઞાનની પીપાસા હોય, ઘણાને સુખની પીપાસા હોય, ઘણાને જીવનની પીપાસા હોય, ગમે તે પીપાસા. કોઈને જીજીવિષા હોય, કોઈને જિજ્ઞાસા હોય, કોઈને બુભુક્ષા હોય, કોઈને ભોગવવાની ઈચ્છા હોય, કોઈને જાણવાની ઈચ્છા હોય અને જીવવાની ઈચ્છા હોય. બધી ઈચ્છાઓ છેવટે એકમાંથી આપણ, એટલે આવી બધી ઈચ્છાઓનો ત્યાં ઉકેલ છે. ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું, પેલી જીજીવિષા છે, જીવવાની ઈચ્છા. મારે શું અમર બનવું છે? અમૃતત્વમાન શું, અમરતા કેમ પ્રાપ્ત થાય એવો પણ પ્રશ્ન છે. સર્વજ્ઞતા કેમ પ્રાપ્ત થાય એવો પણ પ્રશ્ન છે. અને આનંદ કેમ પ્રાપ્ત થાય? જેમ છાંદોગ્યના 7મા અધ્યાયની અંદર આનંદ ભૂમા, આનંદ કેમ પ્રાપ્ત થાય એ પણ પ્રશ્ન છે. એટલે ટૂંકમાં પ્રશ્ન ક્યારેક અમરતા પ્રાપ્ત કરો, આ મનુષ્યની ઈચ્છાઓ છે, સચ્ચિત અને આનંદ. તેથી આ આવી ઈચ્છાઓ કોઈકને એક ઈચ્છા એક જ ઈચ્છા છે ખરેખર, પણ કદાચ ભિન્ન ભિન્ન મનુષ્યમાં એ ભિન્ન ભિન્ન પ્રગટ થાય. અને તેથી આ 3 રીતે તત્વનું નિરૂપણ થતું હોય છે. અમરતા હોય કે સર્વજ્ઞતા હોય કે પૂર્ણતા હોય, આ બધું એક જ છે આત્મા. અને અહીં
એટલે ઘણા ઉપનિષદમાં આ પ્રકારની પ્રતિજ્ઞા છે કે કેમ સર્વજ્ઞ બનવું. ટૂંકમાં શિષ્ય આવીને પૂછે કે મારે સર્વજ્ઞ બનવું છે, કેમ બની જવું? તો એને આત્મતત્વનો ઉપદેશ આપવામાં આવે. આત્મની વિજ્ઞાતે સર્વ વિજ્ઞાતમ ભવતી. આત્માનું જ્ઞાન થવાથી સર્વનું જ્ઞાન થાય. એ પ્રતિજ્ઞા ત્યાં કરી છે. કે આ પ્રતિજ્ઞા પછી સિદ્ધ પણ કરી છે. એ આ ગ્રંથની અંદર પણ બતાવે છે કે હા, એ પ્રતિજ્ઞા બરોબર છે. તો એ પ્રતિજ્ઞા ક્યારે ફળે? ઉક્ત વસ્તુ જ્ઞાને ફલતી. આ સર્વજ્ઞ બનવાની પ્રતિજ્ઞા છે ફળે ક્યારે? અમે જે વસ્તુ કઈ આ જ્ઞાનમ ને જ્ઞેયમ ને વિજ્ઞેયમ એને જાણવાથી માણસ સર્વજ્ઞ બને એમ કે છે. જ્ઞાનમ છે. ભાષ્યકાર સમજાવે છે જ્ઞાને ચ લૌકિકાદિ વિષયે જ્ઞેયે ચ લૌકિકાદૌ ત્રિવિધે. આ જ્ઞાને છે ત્રિવિધે. આપણે એમ માનીએ કે આ ત્રણ પ્રકારનું જ્ઞાન છે, પણ ત્રિવિધે શબ્દ જ્ઞેય સાથે જાય છે એટલે બતાવો જ્ઞાને છે એમ કહીને અટકાવી દો. લૌકિકાદિ વિષય જ્ઞેયે છે એક ચકાર સમજી લેવાનો. લૌકિકાદો ત્રિવિધે ટૂંકમાં આ જ્ઞાન જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ વગેરેને પ્રાપ્ત જેને થાય એ મનોવૃત્તિરૂપ જ્ઞાન. જ્ઞેય જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એના અંતર્ગત જે કાંઈ છે એ શું છે? જ્ઞેય છે. લૌકિકાદો ત્રિવિધે લૌકિક તથા જાગ્રત અવસ્થાથી માંડીને આ ત્રણ જે છે એ જ્ઞેય પદાર્થો ક્રમેણ વિદિતે એને ક્રમપૂર્વક જાણવાના છે. તો એ કેવી રીતે? તો એ કહે છે પૂર્વમ લૌકિકમ સ્થૂલમ તદભાવેન પશ્ચાદ શુદ્ધમ લૌકિકમ તદભાવેન લોકોત્તરમ ઇતિ એવં ક્રમેણ સ્થાનત્રય અભાવેન પરમાર્થ સત્યે તુર્યે અદ્વયે અજે અભયે વિદિતે સ્વયમેવ આત્મસ્વરૂપમેવ સર્વજ્ઞતા સર્વશ્ચાસૌ જ્ઞશ્ચ સર્વજ્ઞઃ તદ્ભાવઃ સર્વજ્ઞતા. જો આ બધું માંડુક્ય ઉપનિષદનું આ માંડુક્ય ઉપનિષદ પ્રક્રિયા છે. એટલે ઘણા લોકો એમ કહે છે કે આ કારિકા અને માંડુ ઉપનિષદ સંબંધ શું છે? ઘણી વાર કારણ કે એમાં આ ઉપનિષદ કંઈ આવતું નથી. પણ એ શબ્દો ભલે ના પ્રયોગ કર્યો હોય પરંતુ એ જ પ્રક્રિયા આ ગ્રંથમાં છે. છેલ્લે અકાર ઉકાર મકાર એ બતાવ્યું. આકારનો વિલય છે બધા ઉકારમાં, ઉકારનો થાય મકારમાં અને મકાર છે વડે તુર્યમાં. જાગ્રતનો વિલય છે બધા સ્વપ્નમાં, સ્વપ્નનો સુષુપ્તિમાં, સુષુપ્તિનો તુર્યમાં. આ ક્રમ છે. વિલય કરવો એટલે શું? ટૂંકમાં સમજવું કે જેને જાગ્રત કહેવાય છે સ્વપ્નથી વધારે કંઈ નથી. પૂર્વમ લૌકિકમ સ્થૂલમ પહેલા આને જાણવાનું છે. જાગ્રત અવસ્થાને પણ જાણવાની છે. સ્થૂલમ સ્થૂલમ એટલે જાગરિતમ પહેલા જાગ્રત અવસ્થાને વ્યવસ્થિત જાણવી જોઈએ. તદ અભાવેન પશ્ચાત શુદ્ધમ લૌકિકમ. પછી જોઈએ કે આ જાગ્રત અવસ્થા કેવી છે? તો કે મિથ્યા છે. એ જાગ્રત અવસ્થા જાણી ક્યારે કહેવાય? એ મિથ્યા છે એ જાણીએ તો. અંતેથી એ સ્વપ્ન સમાન છે. એટલે તદ અભાવેન અત્યારે જાગ્રતને જે સત્યતા આપવામાં આવે છે એના બધા વિચાર કરવા માટે ખબર પડે આ જાગ્રત અવસ્થા કેવી છે? મિથ્યા છે. અંતેથી એનામાં સત્યનો અભાવ થઈ ગયો. એ કેવી થઈ ગઈ? પ્રાતિભાષિક બની ગઈ, મિથ્યા બની ગઈ, સ્વપ્ન સમાન બની ગઈ. તદ અભાવેન પશ્ચાત શુદ્ધમ લૌકિકમ જાગૃતાંતરમ સ્વપ્ન. અંતેથી આ જાગ્રત અવસ્થાની સત્યતા સ્વપ્નથી વધારે કાંઈ નથી. એ જ્ઞાન એનો અર્થ લય કરો. એટલે ઉપાસનાથી તમે ખરેખર લય કરો. આમ ઓમના ઉચ્ચારણથી અનો લય ઉમાં થાય, ઉનો મકારમાં થાય અને મકારનો અર્ધ માત્રામાં કે શાંતિમાં થાય. એ ઉપાસનાની પ્રક્રિયા છે. એ પણ બતાવવામાં આવી. પણ વિચારથી પણ લય થઈ શકે કે જેને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે વાસ્તવમાં શું છે? કલ્પના છે. કલ્પના અર્થાત આ મન સ્પંદનમ છે. કારણ કે જ્યાંથી મન સ્પંદન કરતું હોય, મન જ્યાંથી પ્રવૃત્ત હોય ત્યાં સુધી જાગ્રત અવસ્થા છે. આ મનનું સ્પંદન શાંત થઈ જાય તો જાગ્રત અવસ્થા નથી, પણ જાગ્રત અવસ્થા પણ શું છે?
આ મનનું સ્પંદન છે. અર્થાત સ્વપ્ન સમાન એની સત્તા છે, મિથ્યા છે. અને આ રીતે એનો અભાવ. તદભાવેન પશ્ચાત શુદ્ધમ લૌકિકમ. આ રીતે જાગ્રતનો સ્વપ્નમાં લય થયો. જોવાનું કે જાગ્રતની અને સ્વપ્નની સત્તા સમાન છે મિથ્યાત્વની દ્રષ્ટિએ. એ રીતે જાગ્રતનો સ્વપ્નમાં લય થયો. અર્થાત જાગ્રત અવસ્થાનું મિથ્યાત્વ સમજવું આ પહેલી વસ્તુ છે. આ પહેલું પગથિયું છે. તદભાવેન પછી એને આપણે સ્વપ્ન કહીએ છીએ, કલ્પના કહીએ છીએ. એ પણ વાસ્તવમાં શું છે? એ કાર્ય છે, એ પણ સમજ કારણમાંથી જન્મ્યું છે. અર્થાત એ સર્વ અજ્ઞાનમાંથી જન્મેલું છે, અવિદ્યામાંથી જન્મેલું છે. તદભાવેને લોકોત્તરમ એટલે કાર્યની બે અવસ્થાઓ થઈ. જાગ્રત અને સ્વપ્ન બે શું છે? કાર્યની અવસ્થાઓ. અને સુષુપ્તિ શું છે? કારણ અવસ્થા. આ કારણમાંથી જ કાર્ય જન્મે. પણ કાર્યની બે અવસ્થા થઈ. એક કાર્ય સૂક્ષ્મ રૂપમાં જન્મ્યું અને પછી એ સ્થૂળ બન્યું. પ્રક્રિયા એવી જ છે સર્જનની કે પહેલા અવ્યક્ત, એમાંથી સૂક્ષ્મ, એમાંથી સ્થૂળ. આ રીતે ટૂંકમાં જે કાર્ય છે એને કારણ રૂપે જોવું. એનું નામ ટૂંકમાં ઘડો જે છે એ ઘડાનો વલય કરો છો માટીમાં. ઘડાને તોડ્યા વગર લોકો પેલા યોગી લોકો ઘડાને તોડી નાખવા માંગે, તોડતોય થાય. ઘડાને તોડવો એક પ્રક્રિયા છે, અથવા ઘડાને તોડ્યા વગર જ આ ઘડાનું વાસ્તવિક તત્વ માટી છે એ પણ ઘડાનો લય માટીમાં થઈ ગયો. વિચાર છે. વેદાંત શાસ્ત્રની પ્રક્રિયા કઈ છે? વિચાર. કે જેને ઘડો કહેવામાં આવે છે એનું વાસ્તવિક તત્વ નામ રૂપ, એનું શું વાસ્તવિક તત્વ છે? તો કે વ્યતિરેક એનો અભાવ. આ માટીથી વ્યતિરેક, માટીથી ભિન્ન ઘડાનો કોઈ ભાવ નથી. માટીથી ભિન્ન ઘડાનો અભાવ છે, માટે ઘડો માટી જ છે. એ સમજ એટલે ઘડાનો માટીમાં લય થવો. જાગ્રત સ્વપ્ન બંને કાર્ય છે, એ કારણમાંથી જન્મે છે. એને કારણ સ્વરૂપે જોવા એટલે જાગ્રત સ્વપ્નનો સુષુપ્તિમાં લય થયો કહેવાય. તદભાવેન લોકોત્તરમ એટલે સુષુપ્તમ ઇતિ એવમ ક્રમેણ. આમ જાગ્રતનો અભાવ સ્વપ્ન, સ્વપ્નનો અભાવ સુષુપ્તિમાં. સ્થાનત્ર અભાવેન સુષુપ્તિનો પણ અભાવ. એ કારણ પણ ક્યારે સંભવી શકે? એનું પણ અધિષ્ઠાન હોય ત્યારે. એ કારણ પર શું અધિષ્ઠાન છે? કારણ પર શું પ્રકાશક છે? અને આ રીતે કારણ બધા દૃશ્ય દૃગ દૃશ્યના ક્ષેત્રમાં છે. પણ દૃશ્ય પણ જે છે એ શું ખરેખર તો દ્રષ્ટાથી ભિન્ન છે જ નહીં. કહેવામાં આવ્યું કે જગતના પદાર્થો જે ચિત્તવૃત્તિથી ભિન્ન નથી. ચિત્તવૃત્તિ એના દ્રષ્ટાથી ભિન્ન નથી. એ દ્રષ્ટા પણ, દ્રષ્ટા એટલે પણ અહંકાર. ઇદમ વૃત્તિ છે અહમ વૃત્તિથી ભિન્ન નથી. અહમ વૃત્તિ પણ શું? એ પણ છેવટે શુદ્ધ ચૈતન્યથી ભિન્ન નથી. આમ સ્થાનત્રય અભાવેન આવું કરી શકાય. એટલે આમાં પ્રક્રિયા છે કેવી રીતે મનને આપણે સંકેલી શકીએ. આ પ્રક્રિયાથી આપણે મનને સ્થૂળમાંથી સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાંથી કારણમાં અને કારણમાંથી સાક્ષીમાં આ પ્રકારે સંકેલી શકાય. સ્થાનત્રય અભાવેન અભાવ નિશ્ચયન કે આ ત્રણેય સ્થાનો વાસ્તવમાં કેવા છે? ચૈતન્યથી ભિન્ન કાંઈ જ નથી. જેની બધી ચર્ચા કરવામાં આવી આ જ પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી. પરમાર્થ સત્ય તુર્યે અદ્વયે અજે અભયે વિદિતે. આમ ક્રમેણ વિદિતે. આ ત્રણેય અવસ્થાનો લય કરવાથી જે અધિષ્ઠાન સ્વરૂપ છે, અર્થાત જે અમાત્ર છે, ઓમકારની પ્રક્રિયાથી સમજાવવામાં આવ્યું કે ઓમકારનો છેડો વિલય જે શાંતિમાં થતો હોય અમાત્ર. તુર્યે અદ્વયે અભયે. જે તુર્ય છે ચતુર્થ કહેવાય છે, જે વાસ્તવમાં અદ્વિતીય છે. એટલે આ દ્વૈતની સરખામણીને ચતુર્થ કહ્યું. અભય દ્વૈતના ભાવને કારણે જે ભય છે રહિત છે. વિદિતે સ્વયમેવ. આ સર્વજ્ઞતા સ્વયં થઈ જાય. ટૂંકમાં સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાનો બીજો કોઈ વિશેષ પ્રયત્ન નથી. આત્મતત્વને જાણવાથી જ સર્વજ્ઞતા સ્વયં પ્રાપ્ત થાય. આત્મ સ્વરૂપમેવ સર્વજ્ઞતા. ટૂંકમાં આ સર્વજ્ઞતા કહે શેનું સ્વરૂપ છે? આત્માનું સ્વરૂપ છે. સર્વજ્ઞ શબ્દનો અર્થ સમજાવે છે. કેવું સમજાયો? સર્વમ જાનાતી સર્વજ્ઞ નથી સમજાવતા. સર્વશ્ચાસો જ્ઞશ્ચ સર્વજ્ઞ. આત્મા કેવો સર્વજ્ઞ છે? કેવી રીતે? જે સર્વ પણ છે અને જ્ઞ પણ છે. જ્ઞ એટલે જ્ઞાન સ્વરૂપ, અને જે સર્વ છે, જે સર્વ પણ છે. આત્મા સર્વજ્ઞ હોવાને કારણે આત્માનો જ્ઞાતા પણ સર્વજ્ઞ બની ગયો. આત્મા જે સર્વ પણ છે અને જ્ઞાન સ્વરૂપ પણ છે. ટૂંકમાં જ્ઞાન સ્વરૂપમાં આત્મામાંથી સર્વનું ઉત્પત્તિ કલ્પના થઈ હોવાને કારણે આત્મા જ સર્વજ્ઞ છે. તદભાવ સર્વજ્ઞતા. આ પ્રકારની સર્વજ્ઞતા. સર્વજ્ઞતા એટલે શું? આત્મ સ્વરૂપે અવસ્થાનમ. આત્મામાં નિષ્ઠા કે અવસ્થા આ જ્ઞાની પ્રાપ્ત કરે છે.
એટલે જ કહ્યું ત્રણ જે કહ્યું ને અદ્વયે અજયે અજય અભયે બતાવે છે જન્માદિ સર્વ વિક્રિયા રહિતત્વેન કૌટસ્થ્યમ અજમ આત્મતત્વ અજમ જન્માદિ સર્વક્રિયા કૂટસ્થમ અથવા નિર્વિકાર. પછી અભયમ કાર્ય સંબંધ તત્ર નાસ્તિ. એની પહેલા તસ્ય સ્થાનત્રયાત્મ દ્વૈત અભાવલક્ષિતત્વમ. ટૂંકમાં જાગ્રત સ્વપ્નરૂપી જે દ્વૈત છે એ ન હોવાને કારણે દ્વયમ. પછી કોઈ પ્રકારની વિક્રિયા ન હોવાને કારણે અજમ. અને કાર્ય સંબંધ તત્ર નાસ્તિ વક્તુમ કામભૂત અવિદ્યા સંબંધ અભાવમ. ટૂંકમાં અવિદ્યાનો પણ જ્યાં સંબંધ નથી એવું સ્પષ્ટ અભયમ. યથોક્ત તત્વજ્ઞાનસ્ય પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપણ અવસ્થાનમ ફલમ. આ તત્વજ્ઞાનથી મનુષ્ય પરિપૂર્ણ બ્રહ્મમાં અવસ્થાન અર્થાત નિષ્ઠા પ્રાપ્ત કરે છે. એ ક્યાં પ્રાપ્ત કરે છે? જ્ઞાનવત યથોક્તમ ફલમ અર્ચરાદિ માર્ગાયત્તમ. કોઈ એમ કે હા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી સર્વજ્ઞ ક્યારે બને? કદાચ મૃત્યુ પછી અર્ચિરાદિ એટલે કે ઉત્તરાયણ વગેરે માર્ગ પર જઈને અજ્ઞાની સર્વજ્ઞ પ્રાપ્ત કરે તો કે ના. ઇહ એટલે અહીં એ જ કહે છે આગળ ભાષ્યમાં ઇહ અસ્મિન લોકે ભવતી મહાધિયઃ મહાબુદ્ધેઃ. ઇહ અસ્મિન લોક એટલે અસ્મિન શરીરે. આ લોકમાં કે આ શરીરમાં જેને આ સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. કોને? મહાધિય. જે મહાધિય એટલે મહાબુદ્ધિ છે એને કેમ મહાધિય કયો? ઉક્ત જ્ઞાનવત મહાબુદ્ધિત્વ હેતુમાં. અને મહાબુદ્ધિ કેમ કયો? તો શંકરાચાર્યજી એનો હેતુ સમજાવે છે. સર્વલોકાતિશય વસ્તુ વિષય બુદ્ધિત્વાદ એવં વિદઃ સર્વત્ર સર્વદા ભવતી સકૃત વિદિતે સ્વરૂપે વ્યભિચાર અભાવાદ ઇત્યર્થઃ. નહીં પરમાર્થવિદઃ જ્ઞાનોદ્ભવ અભિભવૌ સ્તઃ યથા અન્યેષાં પ્રાવાદુકાનામ. ખરો મગજનો ખુશી ગયો છે પ્રાવાદુક. આખો દિવસ બહાર આવ્યા જ કરે. થોડોક એમના વડે અસંતોષ જણાઈ આવે છે ખરો. મહાધિય મહાબુદ્ધે. એને મહાબુદ્ધિ કેમ કહ્યું? સર્વલોક અતિશય વસ્તુ વિશે બુદ્ધિત્વાદ. આ સર્વલોક અતિશય આ સામાન્ય લૌકિક મનુષ્યનું જ્ઞાન હોય અતિશય અર્થાત અતીત વસ્તુ જે છે એ અતીત વસ્તુ જેની બુદ્ધિનો વિષય છે એને મહાબુદ્ધિ કહેવામાં આવે. અધ્યસ્ત વસ્તુ જાત સર્વ લોકોનો જ્ઞાન ક્યાં છે? અધ્યસ્ત ક્ષેત્રમાં છે. એનું અધિષ્ઠાનરૂપ જેનાથી પર છે માટે એ મનુષ્યને મહાબુદ્ધિ કહેવામાં આવે. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત. ભગવાન એને બુદ્ધિમાન કહે છે, એને મહાબુદ્ધિ કહે છે. એ પછી પેલા લોકો કહે છે એટલા માટે મહાધિ. કારણ કે મહાબુદ્ધિ તો બુદ્ધિમાન. પછી કોઈ કહે છે જ્ઞાનવત યથોક્તમ જ્ઞાનમ કદાચિત ભવદપી કાળાંતરે અભિભૂતમ અસંકલ્પમ ભવિષ્યતિ. ચલો જ્ઞાની પુરુષને અત્યારે જ્ઞાન થયું ખરું પણ ભવિષ્યમાં એ જ્ઞાન વળી જતું રહે. બીજું કશું જ્ઞાન આવે આનો કબજો લઈ લેવું ના બને. કદાચિત ભવદપી કાળાંતરે અભિભૂતમ. એવું ના બને કાળાંતરે બીજા કાળમાં બીજું કંઈક જ્ઞાન થાય ને. અત્યારે હું બ્રહ્મ છું એવું જાણે ભવિષ્યમાં વળી બીજું કંઈક જાણે એમ કહે બીજું કંઈક જ્ઞાન આવે એનો કબજો લઈ લે તેથી આ જ્ઞાન જે છે એ ચલાયમાન થઈ જાય. એવું ના બને. અસંકલ્પમ ભવિષ્યતિ ઇતિ આશંકા. તો કે ના એવું નથી. એટલે કહ્યું એવં વિદઃ સર્વત્ર સર્વદા ભવતી. આ જ્ઞાનીનું જે જ્ઞાન છે એ હંમેશા અને હંમેશા સર્વકાળે રહેતું હોય છે. કેમ? સકૃત વિદિતે સ્વરૂપે વ્યભિચાર અભાવાત. એકવાર આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું પછી એનું બીજે તો જ્ઞાન થયું ના બને. આત્મ સ્વરૂપનું એકવાર અપરોક્ષ જ્ઞાન થયા પછી એના વિષયમાં બીજા પ્રકારનું જ્ઞાન થાય કે આત્મા તો હું તે દિવસ મેં જોયું કે આત્મા કરતા આજે હવે ખબર પડે આત્મા ભોગતા. એવું ના બને. વ્યભિચાર અભાવાત ઇત્યર્થ. પુનઃ અજ્ઞાન વિષયત્વ અભાવેન અવિદિતત્વ અભાવાત. ધ ઇગ્નોરન્સ નેવર સ્ટેજીસ કમ બેક. અજ્ઞાન ક્યારે પણ પાછું ના આવે. એકવાર પ્રકાશ આવે પછી અંધકાર આવે નહીં. અને એકવાર જ્ઞાન આવે પછી અજ્ઞાનને ત્યાં પ્રવેશ ના થાય.
તેથી એકવાર આત્માનું અજ્ઞાન દૂર થયું પછી અજ્ઞાન પ્રવેશ ન કરે. હા, પછી કદાચ કોઈ પ્રતિબંધકો રહી ગયા હોય તો પ્રતિબંધક અને સપ્રતિબંધક જ્ઞાન હોય તો જરૂર એનો અભ્યાસ કરીને એ જે સંસ્કાર જેને હેબિચ્યુઅલ એટલે કે એક સ્વાભાવિક જે અહમ બુદ્ધિ છે એને દૂર કરવા માટે જરૂર પ્રયત્ન કરવો, પરંતુ એમાં જ્ઞાનમાં કંઈ વધારો ઘટાડો થતો નથી. એવું નથી નિધિધ્યાસનથી જ્ઞાન વધ્યું નથી થતું. જે જ્ઞાન છે માત્ર નિષ્ઠા પ્રાપ્ત કરાવવા છે, પણ એ જ્ઞાનના પ્રકારમાં કોઈ પરિવર્તન નથી. સ્વરૂપે વ્યભિચાર એટલે આત્મા આજે અકર્તા હોય અને કાલે બદલાઈ જતો હોય તો જુદી વાત છે. પેલું ક્ષણિક લોકોનું એટલે અમે આ શા માટે કહેવામાં આવ્યું એ પણ ખાસ એમને એની જરૂર છે કહેવાની. એટલે કહે છે શ્રુત્યાચાર્ય પ્રસાદાત વિદિતે સ્વરૂપે. આમ શ્રુતિના આચાર્યના અનુગ્રહથી જ્યારે પોતાના સ્વરૂપ વિચાર અભાવાત આત્મા હંમેશા પૂર્ણ રૂપે સ્ફુરિત થતો હોય છે. એટલે આત્માના સ્ફુરણમાં ફેરફાર થતો હોય તો એના જ્ઞાનમાં ફેરફાર થાય. ટૂંકમાં જ્ઞેય વિષય અવ્યભિચારી હોવાને કારણે જ્ઞાન અવ્યભિચારી એ કહેવાનો હેતુ છે. આત્મા કેવો અવ્યભિચારી અર્થાત નિર્વિકાર સર્વ પરિવર્તન રહિત સદા જે છે એવો એવો જ એવું હોવાને કારણે એના જ્ઞાનમાં પણ કોઈ વ્યભિચાર નથી. પરિપૂર્ણ જ્ઞપ્તિ રૂપતા વિદુષો ભવતી, તેથી પરિપૂર્ણ વિજ્ઞપ્તિ એને પ્રાપ્ત થાય છે. તો શા માટે આવું કહેવાની જરૂર કેમ પડી? એટલે ભાષ્યકારે છેલ્લા વાક્યમાં કહ્યું નહીં પરમાર્થવિદ જ્ઞાનોદ્ભવ અભિભાવસ્ત. એ પરમાર્થવિદ છે, પારમાર્થિક તત્વને જાણે છે. એને અત્યારે જ્ઞાન જન્મ્યું અને પછી જ્ઞાન જતું, એટલે કે જ્ઞાન એક પ્રકારનું જન્મ્યું ને પછી બીજા પ્રકારનું જન્મ્યું. આત્મા વિશે આજે એક પ્રકારનો ખ્યાલ જન્મ્યો, ક્યારે બીજા પ્રકારનો ખ્યાલ જન્મ્યો, એવું ના બને. ક્યારે? શ્રુત્યાચાર પ્રસાદાત વિદિતે. શ્રુતિના આચાર્યના પ્રસાદથી જ્ઞાન થયું, બીજા કશાથી જ્ઞાન થયું તો બદલાયા કરે. પણ શ્રુતિના આચાર્યના પ્રસાદથી જ્ઞાન થયું તો એને બદલાવાની એટલા માટે સંભાવના નથી કે એ તત્વ કેવું છે? અજન્મા એટલે કૂટસ્થ. સ્વરૂપ સ્ફુરણ એટલે પણ યથા અન્યેષામ પ્રાવાદુકાનામ. બીજા પ્રાવાદુકોના જ્ઞાનમાં રોજ કારણ કે આજે વૈજ્ઞાન જ્યારે જેટલી ફિલોસોફી છે ને દર 10 વર્ષે બદલાય. ફિલોસોફી જે વેસ્ટર્નની ફિલોસોફી હોય ને દર વર્ષે નવો અભિપ્રાય પ્રગટ થાય. કારણ કે એ તર્કથી બધું પ્રાવાદુકા. પેલા એ કહ્યું એટલે મારે બીજું બધું કહેવું છે, પછી એવું પણ હોય છે. પેલા એ કશું કહ્યું મને મારે બીજું કંઈક કહેવું છે, એટલે એક નવો તર્ક કાઢીને એને કે બીજી વ્યાખ્યા કરે, ત્રીજી વ્યાખ્યા કરે. તેથી દર અમુક વર્ષે આ બધી ફિલોસોફી બદલાયા કરતી હોય છે. અર્થાત એ તત્વની સમજ બદલાયા કરતી હોય છે. એમની તત્વની સમજ વ્યભિચારી હોવાને કારણે એમનું જ્ઞાન વ્યભિચારી છે. અર્થાત જેમ તત્વની સમજ બદલાયા કરે એમ એમનું જ્ઞાન બદલાયા કરે. આ તત્વ અવ્યભિચારી હોવાને કારણે એનું જ્ઞાન એકવાર થયા પછી બદલાય કે જતું એવું ના બને. એ જ કહે છે અહીંયા પ્રાવાદુકાનામિતિ તેષામ અનાત્મૈક ગોચર જ્ઞાનવત્વાદ. કારણ કે એ લોકો કોને આત્મા, જે અનાત્મા છે ને પેલા લોકો આત્મા માને છે. અનાત્મા કોઈ દાડો સ્થિર ના હોય. એટલે આજે આપણે મેં કે બરોબર જાણી લીધું સરખી રીતે, કાલે જોયું તો નવું જ કંઈક દેખાય, 6 મહિના પછી નવું દેખાય. અનાત્મા વસ્તુ જેવી છે, કેવી છે? અસ્થિર છે, વ્યભિચારી છે. અને આને આત્મા કોઈ એક વસ્તુને આત્મા માનવામાં આવતી હોય એનો સ્વભાવ વ્યભિચારી હોવાને કારણે એનું જ્ઞાન મળે હોય વ્યભિચારી હોય. તેષામ અનાત્મૈક ગોચર જ્ઞાનવત્વાત અનાત્મ જ્ઞાનામ. એ પોતાની આત્મજ્ઞાની કેમ કહેવાય છે? ખરેખર અનાત્મજ્ઞાની લોકો છે. ઘટ જ્ઞાન સમયે પટ જ્ઞાન અભાવાત વિચારિત્વ. એમ એવું છે ને સર્વજ્ઞ ના બની શકે. એક વસ્તુને તમે આત્મા માનો તો સર્વજ્ઞ ના બનાય. અને તેથી વ્યભિચાર કેમ છે? ઘટને હું આત્મા માનતો પછી પટ જેવું તો પટ વળી મારા જ્ઞાનનો વિષય બને, એમ કરીને એ જ્ઞાન કેવું છે? વ્યભિચારી છે. વિદુષ સ્વરૂપ જ્ઞાનમ અનાર્તમ એવ અનાવૃત્તમ ઇતિ અવ્યભિચારી ધ્યેયમ. વિદુષનું સ્વરૂપભૂત જ્ઞાનમ. વિદુષ એટલે કેવું છે? અનાવર્તમ એટલે અનવર્તમ. નિત્ય સ્વરૂપેણ અનાવૃતમ. એકવાર અનાવૃતમ એ નિત્ય સ્વરૂપ હોવાને કારણે અનાવૃત થયા પછી અવ્યભિચારી. એટલે કહેવામાં આવ્યો અહીંયા કે જ્ઞાની પુરુષનું જે જ્ઞાન છે એમાં કોઈ પ્રકારનો પછી લોપ થતો નથી, એમાં કોઈ પ્રકારનો સંશય કે વિપર્ય ઉત્પન્ન થતો નથી. અને જ્યારે પેલા પ્રાવાદુકાનું જ્ઞાન છે એ સતત બદલાયા કરતો હોય છે. આ જ્ઞાન અવ્યભિચારી. ટૂંકમાં એકવાર સર્વજ્ઞ બન્યો એટલે બન્યો. એવું નહીં કે આજે સર્વજ્ઞ બન્યો ને વળી પછી કાલે જતું રહ્યું, એવું નથી. એ સર્વદા ભવતી, સર્વત્ર ભવતી. અને સર્વત્રનો અર્થ સર્વદા ભવતી કર્યો. આખો દાડો સર્વત્ર પણ શબ્દ વાપરે છે, એનો અર્થ કહે છે સર્વદા. બધી જગ્યાએ સર્વજ્ઞ એટલે સર્વ કાળે સર્વજ્ઞ બને એમ. સર્વદા ભવતી. આમ
जे उपनिषद में प्रतिज्ञा है एकस्मिन् विज्ञाते सर्व विज्ञातम भवति ये प्रतिज्ञा क्या सिद्ध थाय आ तत्वનું આયત જ્ઞાન થાય ત્યારે એ પ્રતિજ્ઞા સિદ્ધ થાય એ કહેવામાં આવ્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. सुषुप्ति आ त्रण अवस्थाओं चिंतन थी. ત્રણ અવસ્થાઓનું ચિંતન એ ત્રણેય અવસ્થાનું અધિષ્ઠાન રૂપ જે પરમાર્થ તત્વ છે એના જ્ઞાન માટેનું સાધન બને છે. કારણ કે ત્રણેય અવસ્થામાં એ આત્મા તો છે જ. એ આત્મા ત્રણ અવસ્થાઓથી મર્યાદિત નથી પણ ત્રણ અવસ્થામાં વિદ્યમાન છે અધિષ્ઠાન રૂપે. એ જ જાગ્રત છે, એ જ સ્વપ્ન છે, એ જ વિશ્વ છે, એ જ તૈજસ છે અને એ જ પ્રાજ્ઞ છે, કોઈ બીજો નથી. તો આત્માના જ આ ભિન્ન ભિન્ન વેશ છે અને છતાં પણ એ પ્રત્યેક આત્મા અને આત્મા મર્યાદિત નથી. કારણ કે જ્યાં વિશ્વ છે ત્યાં તૈજસ નથી, જ્યાં તૈજસ છે ત્યાં પ્રાજ્ઞ નથી. આમ પરસ્પરનો એ લોકો એક પરસ્પરને ખસેડી મૂકે, નિષેધ કરે. એ હોવાને કારણે પરસ્પર મર્યાદિત કરે. આત્મા અમર્યાદિત છે, આ ત્રણેયમાં છે છતાં ત્રણેયથી મર્યાદિત નથી. ત્રણેયમાં છે, ત્રણે અવ્યાપ્ત છે અને તેથી ત્રણેયથી પર છે. આ ત્રણ એને કારણે છે પણ એમને કારણે નથી. અને તેથી આ ત્રણેયનો વેશ છે, એના પરના અધ્યારોપ છે. એ જ વિશ્વ તૈજસ પ્રાજ્ઞ આ પ્રકારના વેશમાં જણાતો હોય છે જે વાસ્તવમાં ત્રણેયથી પર હોય છે, ત્રણેયમાં પણ હોય છે અને ત્રણેયથી પર હોય છે. આ વેદાંતની પ્રક્રિયા. બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ. વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ જે બદલાયા કરતા હોય એમાં નહીં બદલાતું તત્વ. તો આ ત્રણ કેવા છે? બદલાયા કરનારા છે. એમાં નહીં બદલાતું તત્વ એ ત્રણેયનું તત્વ છે. આ વેદાંતની પ્રક્રિયા જે આ ગ્રંથમાં બતાવવામાં આવી. જ્ઞાને છે ત્રિવિધે જ્ઞેયે ક્રમેણ વિદિતે સ્વયં. આ પ્રકારે ક્રમ છે કે જાગ્રતનો લય થાય છે સ્વપ્નમાં. અર્થાત ખરેખર જાગૃત તાત્વિક દ્રષ્ટિથી સ્વપ્ન એટલે કે મિથ્યા છે. અને મિથ્યા આ જાગ્રત ને સ્વપ્ન જે કાર્ય છે એ તાત્વિક દ્રષ્ટિએ કારણ અર્થાત અવ્યક્ત અન્ય કાંઈ નથી. એ અવ્યક્ત પણ તાત્વિક દ્રષ્ટિએ એને પ્રકાશિત કરનાર ચૈતન્યથી અન્ય કાંઈ જ નથી. આ રીતે આ જાતનો લય અર્થાત એ કોઈ માનસિક પ્રક્રિયા નથી, એ પણ વિચારની પ્રક્રિયા છે. આ રીતે જોઈ શકે છે મનુષ્ય કે જે કાંઈ છે ચૈતન્યથી અન્ય કાંઈ જ નથી. વિદિતે સ્વયં સર્વજ્ઞતા. આત્મા સર્વજ્ઞ છે, સર્વ પણ છે અને જ્ઞાન સ્વરૂપ છે. અને તેથી આત્માને જાણેલો જ્ઞાની પુરુષ પણ સર્વજ્ઞ છે. મહાધ્યેય. આવો મનુષ્ય મહાબુદ્ધિમાન કહેવાય છે. કારણ કે સામાન્ય મનુષ્યની સમજથી પર જે તત્વ છે એની બુદ્ધિનો વિષય હોવાને કારણે એ મહાબુદ્ધિમાન છે. હવે આગળ 283 પાના પર 90મા શ્લોકની વાત કરે છે. આગળ અવસ્થાત્રયસ્ય જ્ઞેત્વ નિર્દેશાત પરમાર્થતઃ અસ્તિત્વમાશંક્ય પરિહરતી. એમ કહેવામાં આવ્યું જ્ઞાનમ જ્ઞેયમ ચ વિજ્ઞાનમ. આ ત્રણ વસ્તુ કહેવામાં આવી. જ્ઞેયમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ જ્ઞેય કોટીની છે અને પારમાર્થિક તત્વ વિજ્ઞેય કોટીનું છે એમ કહેવામાં આવ્યું. એટલે એમ કહેવામાં આવ્યું કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અર્થાત આ કાર્યકારણ જે જગત કે વ્યવહાર છે એ જ્ઞેય અર્થાત જ્ઞાનનો વિષય છે.
એટલે કદાચ કોઈને એવી શંકા થાય કે તો પછી એ ખરેખર જાણવા યોગ્ય છે, એનો અર્થ એ કે જાણવાનો વિષય છે, તો પછી એ પણ સત્ય છે, એવી શંકા થાય. તેષામ પરમાર્થતઃ તસ્ય પરમાર્થ અસ્તિત્વમ આશંક્ય. કદાચ એ શું વાસ્તવિક સત્તા ધરાવે છે અને માટે જ્ઞાનનો વિષય બને છે, તો કે ના, એમ નથી. અને તેથી 90મા શ્લોકમાં વળી કહે છે, હે યજ્ઞેયાપ્યપાક્યાને વિજ્ઞેયાન્યગ્રયાણતઃ તેષામન્યત્ર વિજ્ઞેયાત ઉપલંભસ્ત્રિષુ સ્મૃતઃ. બધા શબ્દો નવા છે આપણા માટે, બધા જ શબ્દો. હેય, જ્ઞેય, આપ્ય, પાક્ય, આ 4 વસ્તુઓ છે. હેય, જ્ઞેય, આપ્ય, જો કે હે આમ જાણીતો શબ્દ છે, જ્ઞેય, આપ્ય, પાક્ય. શબ્દોના અર્થ આપણને ખબર છે, પણ કયા સંદર્ભમાં વાપરે છે. હેય, જેનો ત્યાગ કરવો જોઈએ. જ્ઞેય, જેને જાણવું જોઈએ. આપ્ય, જેને પ્રાપ્ત કરવું જોઈએ. પાક્ય, જેને પકાવવું જોઈએ. 4 વસ્તુ છે આપણે, એટલે સાધકવાળા 4 વસ્તુ છે. સરસ છે. આમ કંઈક ત્યાગવાનું છે, કંઈક પ્રાપ્ત કરવાનું છે, કંઈક પકવવાનું છે અને કંઈક જાણવાનું છે. વિજ્ઞેયાની આ 4 અર્થ જાણવા જોઈએ. અગ્રયાણતઃ, અગ્રતઃ, પહેલે આ 4ને જાણવા જોઈએ. તેષામ વિજ્ઞેયાત અન્યત્ર, આ 4માંથી જે જ્ઞેય કયો એનાથી બીજા જે 3 છે, હેય, આપ્ય અને પાક્ય, એ કઈ કોટીના છે? ઉપલંભ ત્રિષુ સ્મૃતઃ. આ 3 ઉપલંભ અર્થાત મિથ્યા છે. ઉપલંભ એટલે માત્ર પ્રતિનિધિ સ્વરૂપ છે, અને એ 3 મિથ્યા છે. શું ત્યાગવાનું છે? તો ઈચ્છાઓને ત્યાગવાની હોય. પકવવાનું શું? તો કે જે કષાય, અનેક પ્રકારના જેવા સંસ્કાર હોય, કષાય, એ બધાને પકવવાના છે. આપણા મનને પકવીને સરસ બનાવવાનું છે, એટલે પકવવાના છે. આપ્ય, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ પ્રકારના જ્ઞાનના સાધનો છે, પ્રાપ્ત કરવાના છે. અને પરમાર્થ તત્વ જાણવાનું છે. આ રીતે 4 વસ્તુ કહે છે. એ સમજાવે છે ભાષ્યકાર. લૌકિકાદીનાં ક્રમેણ જ્ઞેયત્વેન નિર્દેશાત અસ્તિત્વ આશંકા પરમાર્થતઃ મા ભૂત ઇત્યાહ. લૌકિકાદીનાં ક્રમેણ જ્ઞેયત્વેન નિર્દેશાત. લૌકિક, લૌકિક જાગ્રત, લૌકિક શુદ્ધ લૌકિક અને લોકોત્તર, આમ આ 3, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. તેષામ ક્રમેણ જ્ઞેયત્વેન નિર્દેશ, ક્રમેણ વિદિતે સ્વયં. આ ક્રમથી એમને જાણવા જોઈએ. પહેલાં જાગ્રતને જાણવું જોઈએ, એનો અભાવ જ્યાં જાગ્રતનો અભાવ છે, સ્વપ્ન જાણવું જોઈએ, એનો અભાવ જેમાં છે સુષુપ્તિ જાણવી જોઈએ, એનો પણ અભાવ જેમાં છે તુર્ય જાણવું જોઈએ. આમ જાગ્રતનો સ્વપ્નમાં અભાવ, સ્વપ્નનો સુષુપ્તિમાં અભાવ, એ સુષુપ્તિનો પણ તુર્યમાં કે અજ્ઞાનનો પણ તુર્યમાં અભાવ, આ રીતે જાણવા જોઈએ. એમ ક્રમેણ જ્ઞેયત્વેન નિર્દેશાત, આ 3 આ પ્રમાણે ક્રમથી જાણવા જોઈએ, એ પ્રકારે એમનો નિર્દેશ કરવામાં આવ્યો. અથવા એમને જાણવા જોઈએ એ પ્રકારે જ્ઞેય વિષય તરીકે નિર્દેશ કરવામાં આવ્યો. એટલે પરમાર્થતઃ અસ્તિત્વ શંકા, કે ખરેખર એ જાણવાના પદાર્થો માટે એ પારમાર્થિક છે, સત્ય છે, એવી કદાચ શંકા જાય, એવી શંકા કોઈને ન જાય, એટલા માટે આ કહ્યું હે વગેરે. સમજાવે છે આગળ. हेयानि च लौकिकादीनि त्रीणि जागरित स्वप्न सुषुप्तानि आत्मनि असत्वेन रज्ज्वां सर्पवत् हातव्यानि इत्यर्थः. हेयम એટલે જેનો ત્યાગ કરવો જોઈએ. લૌકિકાદીની આ 3 અવસ્થાઓ, ત્રીણી જાગરિત સ્વપ્ન સુષુપ્તાની, આ જે 3 અવસ્થાઓ છે, અસત્વેન એમને એનો ત્યાગ કરવો જોઈએ. અર્થાત આગળ અભાવ, આત્મની તેષામ અસત્વેન, વાસ્તવમાં આત્મામાં એમનું સત્વ નથી.
અર્થાત આત્મદ્રષ્ટિએ એ કેવા છે જેમનું અસ્તિત્વ જ નથી. કહ્યું રજ્જુઆમ સર્વવત, જેમ રજ્જુમાં સર્પનું કોઈ અસ્તિત્વ નથી, અંતે આત્મામાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ એકનું અસ્તિત્વ નથી, એ રીતે એમનો ત્યાગ કરવો જોઈએ. અસત્વેન ત્રૈકાલિક અભાવ પ્રતિયોગિત્વેન, ત્રણેય કાળમાં વાસ્તવનું અસ્તિત્વ નથી, એ રીતે એમનો આ જ્ઞાનથી એમનો ત્યાગ કરવો જોઈએ. ટૂંકમાં આ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓ માત્ર અધ્યારોપ છે અને આત્મામાં એનું કોઈ અસ્તિત્વ નથી, એ રીતે એમનો ત્યાગ કરવો જોઈએ. કહ્યું છે કે આ ભિખારી, આ રાજા, આ પ્રધાન, આ જે ત્રણ છે એ વેશ છે. કોના છે? તો કે અભિનેતાના. તો અભિનેતાને વાસ્તવિક ક્યારે જાણો કહેવાય? આ ત્રણેયનું એનું વાસ્તવમાં જરાબ અસ્તિત્વ નથી. અભિનેતા એ છે જેમાં ભિખારી, રાજા કે પ્રધાન, એનું ત્રણેય કાળમાં અસ્તિત્વ નથી. ક્યારે હતા નહીં, છે નહીં અને હશે પણ નહીં. હોપફુલી નહીં હોય તો આપણે ના કહેવાય ભિખારી ભિખારી નહીં, આ લોકોને શું થાય ભગવાન જાણે. હતા નહીં, છે નહીં. કારણ કે આ લોકોની કે લાઈફ સ્ટાઈલ એની જીવન પદ્ધતિ એવી હોય છે કે ગમે ત્યારે દેવાઓ ફૂંકી દે. ગઈકાલે મને કહેતા શું નામ બોન બોક શું કહેવાય છે ને? હા, બ્યોન બોર્ગ. હા, બ્યોન બોર્ગ ટેનિસનો મોટો ખેલાડી, એકવાર કરોડપતિ હોય ને પછી અત્યારે દેવાળું ફૂંકી દીધું એને. ટૂંક માટે ચાલો એ તો જુદી વાત છે, પણ કહેવાનો ભાવ છે કે આ અભિનેતાને આપણે ત્યારે ક્યારે જાણ કહેવાય? જ્યારે ભિખારી, રાજા કે પ્રધાનનું એમાં અસ્તિત્વ નથી, એ ત્રણેયનો ત્યાગ થાય ત્યારે આપણે અભિનેતાને જાણી શકીએ એના વાસ્તવિક સ્વરૂપમાં. એનો ત્યાગ કરવો અર્થાત એ અભિનેતા પર અધ્યારોપિત છે. રજ્જુ પર જેમ સર્પ અધ્યારોપિત છે. એ અભિનેતાએ પોતે સ્વીકારેલો અધ્યારોપ છે, જુદી વાત છે, પણ અધ્યારોપ છે. એ ભિખારી જેવું દેખાય છે ત્યારે પણ ભિખારી નથી, કે રાજા જેવું દેખાય ત્યારે પણ રાજા નથી. ભલે ને પેલા રાજા સાચા રાજા કરતાં પણ વધારે સારી રીતે એક્ટિંગ કરતો હોય, જુદી વાત છે, અને છતાં પણ એ વાસ્તવિક અર્થમાં રાજા નથી. એ રીતે હે તો હે આની આ ત્રણ. પછી જ્ઞેયમ. જ્ઞેયમ ઇહ ચતુષ્કોટિવર્જિતમ પરમાર્થ તત્વમ. જ્ઞેયમ પરમાર્થ તત્વ, જ્યાં આગળ વિજ્ઞેય કહેવામાં આવે ને એ જ્ઞેય કહેવામાં આવે છે કે આ પરમાર્થ તત્વને સારી રીતે જાણવું જોઈએ. કેવું જાણવું જોઈએ? ચતુષ્કોટિ વર્જિતમ, 4 કોટી. કઈ 4 કોટી છે? અસ્તિ નાસ્તિ, અસ્તિ નાસ્તિ, નાસ્તિ નાસ્તિ. તો આ ચતુષ્કોટિ વર્જિતમ, આમાંના કોઈ પણ પ્રકારના ખ્યાલ એમાં ન હોઈ શકે. કહેવાનો ભાવ એ છે કે આમાં કોઈ પ્રકારના ખ્યાલ માટે આત્મા ઉપલબ્ધ નથી. આત્મા વિશે કોઈ પણ ખ્યાલો કે છે નથી. હમણાં છે ને હમણાં છે, અહીં છે ને ત્યાં નથી, આવો છે ને તેવો નથી વગેરે. કોઈ પ્રકારના ખ્યાલ જો આત્મા વિશે હોય તો એ આત્માનું પારમાર્થિક સ્વરૂપ નથી. અને તેથી આત્માને જાણવું જોઈએ. ચતુષ્કોટિ વર્જિતમ પરમાર્થ તત્વમ, આત્મા આ બધા ખ્યાલથી રહિત છે, એ રીતે જ્ઞેય અને જાણવું જોઈએ. પછી આપ્યાની, પ્રાપ્ત કરવાના કયા છે એ કહે છે આગળ. આપ્યાની આપ્તવ્યાની ત્યક્તબાહ્યૈષણાત્રયેન ભિક્ષુણા પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની સાધનાની. આપ્યાની આપ્તવ્યાની પ્રાપ્તવ્યાની, આ સાધનો પ્રાપ્ત કરવા જોઈએ. કોના આવડે? ત્યક્ત બાહ્યૈષણાત્રયેન ભિક્ષુણા. ભિક્ષુએ, ભિક્ષુ શબ્દ પણ એમનો છે, ભિક્ષુણા. આ શ્રવણ અને ભિક્ષુ ના બધા શબ્દો પણ બૌદ્ધ તંત્રના છે. જૈન તંત્રમાં બધા શબ્દો છે. ભિક્ષુણા, ભિક્ષુઓને એટલે કે બ્રાહ્મણ વડે સંજ્ઞા. એટલે બૃહદારણ્યક ઉપનિષદ એમ કે એવં વૈ તદાત્માनं વિદિત્વા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વ્યુત્થાય અથ ભૈક્ષચર્યામ ચરન્તિ. આ રીતે એવં વૈ તદાત્માनं વિદિત્વા, એ ગાર્ગીને કહેવામાં આવે. આ રીતે આત્માને જાણીને જે બ્રાહ્મણો છે એમણે પુત્રૈષણાયાઃ વિત્તૈષણાયાઃ લોકૈષણાયાઃ, પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા ઉત્થાય, ત્યાંથી ઉત્થાય એટલે કે એમને ઉઠીને, અર્થાત ત્રણેય વેષણાઓનો ત્યાગ કરીને, અથ આ ત્રણેય વેષણાઓનો ત્યાગ કર્યા પછી ભૈક્ષચર્યામ ચરંતી, પછી ભિક્ષાટન નું આચરણ કરે છે.
अर्थात ए संन्यासी, संन्यासी એટલે ભિક્ષાનું આચરણ કરનારાઓ. ભૈક્ષચર્યામ ચરંતી એટલે અગ્નિનો ત્યાગ કર્યો. ભિક્ષા કેમ? કારણ કે અગ્નિનો ત્યાગ કર્યો. અગ્નિ બે જગ્યાએ હોય, એક તો અગ્નિહોત્રમાં અગ્નિ હોય અને બીજો રસોડામાં હોય. અગ્નિનો ત્યાગ કર્યો એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ થયો અને પેલો અગ્નિ જતો રહ્યો. અને તેથી હવે એની પાસે કોઈ સામગ્રી રહી નહીં એનું પેટ ભરવા માટે. પેટ ભરવાની એને છૂટ છે એટલા માટે એને ભિક્ષાટન ભૈક્ષચર્યામ ચરંતી. તસ્માદ બ્રાહ્મણા પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેન તિષ્ઠાસેત. બાલ્યમ ચ પાંડિત્યમ નિર્વિદ્ય અથ મુનિ અમાનોસ્ય મૌનમ નિર્વિદ્ય અથ બ્રાહ્મણ. તો પાંડિત્યમ નિર્વિદ્ય પેલા પાંડિત્ય આ બૃહદારણ્યકનું વાક્ય છે. પેલા બ્રાહ્મણ અર્થાત જિજ્ઞાસુ કેવો છે? વિવિધા સંન્યાસી. એષણાત્ર પુત્રૈષણા વિત્તૈષણા લોકૈષણા. પુત્ર માટેની એષણા, ધન માટેની એષણા, લોક માટેની. એ જમાનામાં આવા પ્રકારની એષણાઓ હતી. ટૂંકમાં જગતમાં ત્રણ લોક છે. અયમ લોક, હા પૃથ્વીલોક, પિતૃલોક અને સ્વર્ગલોક. આ ત્રણ લોકનું જગત બનેલું છે. એ ત્રણ લોકને પ્રાપ્ત કરવાના ત્રણ સાધન છે. પુત્રેણ અયમ લોક જય. આ લોક એટલે પૃથ્વીલોક કેમ પ્રાપ્ત થાય? પુત્રથી પ્રાપ્ત થાય. કર્મણા પિતૃલોક, કર્મથી અર્થાત અગ્નિહોત્રાદિ વૈદિક કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય. વિદ્યા દેવલોક, ઉપાસનાથી દેવલોક પ્રાપ્ત થાય. એટલે આ ત્રણ લોકની ટૂંકમાં મનુષ્યની જે કંઈ અપેક્ષા હોય કે એષણા હોય એનો આ ત્રણમાં સમાવેશ થાય. એથી વધારે મનુષ્ય ઈચ્છે શું? આ લોક ઈચ્છે, આ લોકની સંપત્તિ પ્રતિષ્ઠા જે કંઈ હોય આ લોકમાં પ્રાપ્ત કરવા યોગ એ ઈચ્છી શકે. અથવા તો પિતૃલોક ઈચ્છે કે સ્વર્ગલોક ઈચ્છે. અત્યારના માણસના સ્વર્ગલોક ને પિતૃલોકના સંસ્કાર તો છે નહીં, પણ આવા આટલી ઈચ્છાઓ. અને તો એ ઈચ્છા ક્યારે પૂરી થાય? જ્યારે એ માટેના સાધન હોય ત્યારે. તો આ લોકને પ્રાપ્ત કરવાનું સાધન કયું છે? પુત્ર. એટલે પુત્રૈષણા. ખરેખર પુત્રની ઈચ્છા શેને માટે છે? આ લોક પ્રાપ્ત કરવા માટે છે. પુત્ર માટે નથી પાછળ. આ લોક માટે છે. આ લોક એના માટે નથી, પોતાને જ માટે છે, સુખ માટે. પણ પુત્ર શું છે? આ લોકને પ્રાપ્ત કરવાનું સાધન માટે પુત્રૈષણા. કર્મ ક્યારે કરી શકાય? ધન સંપત્તિ હોય ત્યારે. નહીં તો ના કરી શકાય. આપણે કંઈ કર્મ કરવું હોય, વૈદિક કર્મ કરવું હોય કે કંઈ કોઈ પણ કર્મ કરવું હોય સેવાનું, તો એને મળે સામગ્રી જોઈએ, એટલે વિત્ત જોઈએ. અને તેથી વિત્તૈષણા. એને શેના માટે સંપત્તિ જોઈએ છે? જેથી આ વૈદિક કર્મ વગેરે કરી શકે. લોકૈષણા. અને એ દ્વારા આ ત્રણ લોક પ્રાપ્ત કરી શકે. તો ધન સંપત્તિ હોય તો કર્મ કરી શકે, પિતૃલોક પ્રાપ્ત કરી શકે અને ઉપાસનાથી સ્વર્ગલોક પ્રાપ્ત કરી શકે. આમ પિતૃલોક એટલે પુત્ર ઈચ્છા, પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા. આ બધી ઈષણાઓનો આ ત્રણમાં સમાવેશ થઈ જાય. ખરેખર લોકૈષણા એક જ એષણા છે. આ પુત્રૈષણા અને વિત્તૈષણા બંને સાધન છે. લોકૈષણા શું છે? સાધ્ય છે. પણ આ બધી ઈચ્છાઓનો આમાં સમાવેશ થઈ જાય. ટૂંકમાં બધી જ ઈચ્છાઓનો ત્યાગ અર્થાત વૈરાગ્ય. કે આ બધી ઈચ્છાઓથી પોતાનું કંઈ સિદ્ધ થવાનું નથી. આ બધી ઈચ્છાઓ પૂર્ણ થવા છતાં પોતે પૂર્ણ થવાનું નથી. આ પ્રકારનો વિવેક, આ પ્રકારની સમજથી એ મનુષ્યનું મન એ ઈચ્છાઓથી નિવૃત્ત થઈ જાય. એ ન થાય ત્યાં સુધી જ્યાં ઈચ્છા હોય ત્યાં મગજ આમ દોડ્યા તો કરવાનું છે. જ્યાં ઈચ્છા ક્યારે હોય? કશામાં મહત્વ બુદ્ધિ હોય ત્યારે. તો જ્યાં સુધી આત્મામાં મહત્વ બુદ્ધિ જન્મી નથી, કેમ પ્રજા કરિષ્યામ, અમારે પ્રજાને શું કરવી? પ્રજા એટલે પુત્ર. પુત્રને, વિત્તને, લોકને અમારે શું કરવા છે? યેશામ ન અયમ આત્મા અયમ લોક. જે અમારે આ આત્મા જ પ્રાપ્ત, આ આત્મા અમારો લોક છે. પેલો સ્વર્ગલોક પિતૃલોક નહીં જોઈએ. એને કયો લોક જોઈએ છે? આત્મલોક જોઈએ છે. તો જેને આત્મલોકની ઈચ્છા છે એને વળી પેલા સાધનો શું કરવા છે? કિમ વયમ પ્રજા કરિષ્યામ. આ પ્રજા એટલે કે પુત્ર, વિત્ત, લોક એ બધા તમારે શું કામ છે? અમારા એની સાથે શું સંબંધ છે? આ પ્રકારની સમજથી એ લોકની ઈચ્છા, એટલે કે એવી સમજ હોય જીવનના ધ્યેય માટેની સ્પષ્ટ સમજ હોય. એ નથી હોવાને કારણે બીજે બધે મહત્વ બુદ્ધિ હોય છે. નહીંતર જો જીવનનું ધ્યેય સ્પષ્ટ હોય કે આત્મા એક જ પ્રાપ્તવ્ય છે, એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એમાં જ મહત્વ બુદ્ધિ હોય તો પછી બીજામાં મહત્વ બુદ્ધિ રહી ન શકે. પણ હોય છે એનો અર્થ એ થયો કે હજી આની મહત્વ બુદ્ધિ કે આની મૂલ્ય સ્થાપિત થયું નથી. હજી આત્માનું મૂલ્ય હજી એનું અવમૂલ્યન થતું રહે છે. એટલા માટે જ બીજી વસ્તુ મૂલ્યવાન હોય છે. જે મૂલ્યવાન હોય એ જ હંમેશા ઈચ્છાનો વિષય બને. જે મૂલ્યવાન નથી ને કોઈ ઈચ્છે નહીં. જ્યારે હું કશી વસ્તુ ઈચ્છું છું એનો અર્થ એ થયો કે મને એનું મૂલ્ય છે.
અને તેથી મારું મન હંમેશા એમાં પ્રવૃત્ત રહેવાનું છે. અને તો મન જ્યારે અનાત્મા પ્રવૃત્ત હોય ત્યારે આત્મા પ્રવૃત્ત થઈ શકે નહીં. એટલા માટે આ પહેલી જરૂરિયાત છે. કયું? બાહ્યેષણાત્રયણ ભિક્ષુણા ત્યક્ત બાહ્યેષણાત્રયણ એટલે પુત્રૈષણાય વિત્તૈષણાય લોકૈષણાય વ્યુત્થાય અથ ભૈક્ષ્યચર્યામ ચરંતી. સ્વામી કહે એવા હી હેઝ બર્ન્ટ ઓલ હિઝ બોટ્સ. બધી એને કારણ કે ત્યાં ગયા પછી બોટને બાળી નાખી. પેલા કિનારે ગયા એ પાછું અવાય જ નહીં ને. બોટ રાખ્યો તો પાછું આવે. બોટથી સામે કિનારે ગયો, બોટ બાળી નાખી, પછી એને પાછું અવાય જ નહીં. એટલે પાછા આવવાનું કશું રાખ્યું જ નથી. કર્તવ્ય કર્મનો ત્યાગ કર્યો, બધા હક એને જવા દીધા, અધિકાર બધા જવા દીધા. એટલે હવે એને કોઈ પ્રકારે પાછા આવવા માટેનું સાધન રહ્યું જ નથી. પછી શું કરવાનું? આ તો પહેલું પગથિયું છે. તસ્માદ બ્રાહ્મણ પાંડિત્યમ નિર્વિદ્ય. એ કહે છે પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની સાધનાની. એ સમજાવે છે આનંદગીરી. એ જ પાના પાંડિત્યમ વેદાંત તાત્પર્ય અભિજ્ઞત્વમ અદ્વિતીય વસ્તુ વિચાર ચાતુર્ય પરિનિષ્પન્નમ શ્રવણમ. પાંડિત્ય શ્રવણ. પાંડિત્ય એટલે વિચાર કુશલત્વમ પાંડિત્યમ. વિચારની કુશળતાનું નામ પાંડિત્ય. વેદાંત તાત્પર્ય અભિજ્ઞત્વમ. આ વેદાંતના તાત્પર્યની સમજ હોય. એટલે વેદાંત શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ તાત્પર્યની અભિજ્ઞા અર્થાત એની સમજ પ્રાપ્ત કરવી, એ પ્રક્રિયાને શ્રવણ કહેવામાં આવે છે. શ્રવણ શાસ્ત્રનું ગુરુમુખથી શ્રવણ થવાથી શું થાય છે? વેદાંતનું શું તાત્પર્ય છે એનો નિશ્ચય થાય છે. જીવ બ્રહ્મ ઐક્ય વેદાંતનું તાત્પર્ય છે, અથવા આત્મા અદ્વિતીયત્વ. જીવ બ્રહ્મ ઐક્ય અર્થાત આત્મા એક અદ્વિતીય છે અથવા એ જ સત્ય છે, એ પ્રકારના તાત્પર્ય નિશ્ચય બરોબર થયો. એનું નામ છે એ પ્રક્રિયાનું નામ છે શ્રવણ. એટલે કે આત્મવિચાર, શાસ્ત્ર વિચાર કે બ્રહ્મ વિચાર, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ વિચાર. જગતનું જે તત્વ છે બ્રહ્મ, એના વિશે વિચાર. શેનાથી? શાસ્ત્રની મદદથી, ગુરુમુખથી. એટલે કહ્યું વેદાંત તાત્પર્ય અભિજ્ઞત્વમ અદ્વિતીય વસ્તુ વિચાર ચાતુર્ય પરિનિષ્પન્નમ. અદ્વિતીય વસ્તુ પર વિચાર કરવાનું ચાતુર્ય, અદ્વિતીય વસ્તુ પર વિચાર કરવાની કુશળતા. દેહેન્દ્રિયાદિભ્ય આત્મત્વેન વિવેચનેન. કે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ સર્વ આત્મા નથી. એમનાથી આત્માને છૂટો પાડો. આત્મા અનાત્મા વિવેક, એ પ્રકારનું ચાતુર્ય. બુદ્ધિનિષ્ઠ વૈલક્ષણ્ય ઇત્યર્થ. કયા પ્રકારનું? બુદ્ધિમાં જે વૈલક્ષણ્ય છે એ બુદ્ધિમાં ઘણું ચાતુર્ય છે, પણ સામાન્ય ચાતુર્ય બધા લૌકિક વિષયમાં હોય છે. આ જરા વિલક્ષણ ચાતુર્ય છે જે આત્માને અનાત્માથી છૂટો પાડી શકે, આત્મા અનાત્મા વિવેક કરી શકે, એ પ્રકારનું સૂક્ષ્મ ચાતુર્ય જે બુદ્ધિમાં છે. એમાંથી જે શ્રવણ ઉત્પન્ન થાય કે આત્મવિચાર ઉત્પન્ન થાય એને પાંડિત્ય કહેવામાં આવે છે. આમ તો પાંડિત્ય એટલે સ્કોલરશિપ, વિદ્વત્તા. આ પાંડિત્ય વિશેષ પ્રકારનું પાંડિત્ય છે કે આત્મા અનાત્મ વિવેક કરવાનું પાંડિત્ય. શાસ્ત્રના શ્રવણથી શાસ્ત્રના તાત્પર્ય નિર્ણય કરવાનું પાંડિત્ય. એક જ તાત્પર્ય છે, એક અજમ અનિદ્રમ અસ્વપ્નમ. આ એક જ તત્વ છે, એક અદ્વિતીય તત્વ છે. એ રીતનું નિશ્ચય કરવાનું, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું ની કુશળતા નામ છે પાંડિત્ય. તો પાંડિત્યમ નિર્વિદ્ય બાલ્યેને તિષ્ઠાસે. પહેલા આ જે બ્રાહ્મણ છે, જિજ્ઞાસુ છે, એને પહેલા પાંડિત્યનું સેવન કરવું જોઈએ. નિર્વિદ્ય એની સાથે જાણીને અથવા એનો ત્યાગ કરીને બાલ્યેને તિષ્ઠાસે, એને બાળક જેવા બની જવું જોઈએ. બાલ્યને બે અર્થ કર્યા છે. બળમાંથી, બલ શબ્દમાંથી બાલ્ય શબ્દ બનાવ્યો, તો બાલ્ય એટલે બાળક. તો કહે છે આનંદગીરીજી બાલ્યમ દંભ દર્પાહંકાર રાહિત્યમ બાલ્યમ. બાલસ્ય ભાવ બલમ એ વવાયતી વ્યુત્પત્તિમાશ્રિત્ય વિવક્ષિત અર્થદ્વયમ સંગૃહ્ણાતિ. બે અર્થ કર્યા. બાલસ્ય ભાવ બાલ્યમ, એક બાળકનો ભાવ ધારણ કરવો જોઈએ, અથવા બલમેવ બાલ્યમ, બળ પ્રાપ્ત કરવું જોઈએ. એ બંને પ્રકારના અર્થ લીધા બાલ્યમમાં. તો બાળકના જેવો ભાવ એટલે શું? દંભ દર્પ અહંકારાદિ રાહિત્યમ. આ જિજ્ઞાસુએ આ દંભો દર્પોભિમાનસ્ય અથવા અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંત બ્રહ્મ ભૂયાય કલ્પતે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ પરિગ્રહમ વિમુચ્ય નિર્મમ શાંત. તો આ વસ્તુ જે છે બાળકમાં હું નથી હોતો.
દંભ ના હોય, જે હોય કહી દે, ના કહેવાનું કહી દે. બાળકો છે બધી બીજે ઘરે જઈને બધું કહી આવે આપણા, ઘણી વાર થતું હોય છે, જે અહીંયા થતું બધું બહાર જઈને કહી આવે. એટલે દંભ ના હોય એનામાં, જે હોય તે અંદર ના ગમતું આઈ હેટ યુ માં, બસ એને મનમાં એવું લાગે તો કહી દે આઈ હેટ યુ, બસ નહીં ગમતું તમારે. પાંચ બેન પછી આવીને પછી ખોમ બેસી, એ જુદી વાત છે, તે વખતે એને એવું થાય પાછું. પણ બાળક એટલે જ્યાં દંભ નથી, દર્પ નથી, એવો પ્રકારનો દર્પ કે ગર્વ, હજી એનામાં એવી બુદ્ધિનો વિકાસ થયો નથી, અહંકાર નથી. તો આ પ્રકારના ગુણોનો અભાવ, આ પ્રકારના દોષનો અભાવ નામ છે બાલ્યમ. હવે બાળક બુદ્ધિ પહેલા લેવી જોઈએ, હવે સ્વીકાર ગ્રહણ કરવી જોઈએ, બાળક બુદ્ધિ કેળવવી જોઈએ. દંભ, દર્પ, અભિમાન આ બધાનો ત્યાગ, એટલે મન બાળક જેવું બને. પણ પછી એમાં બળ પણ હોવું જોઈએ. બાલ્યમ એટલે બળ વડે, યુક્તિતઃ શ્રુતાર્થાનુસંધાન કુશલત્વમ, યુક્તિતઃ, અને પછી યુક્તિથી શ્રુતાર્થ, જે શ્રવણ કર્યું, જે અર્થનું અથવા જે વિષયનું શ્રવણ કર્યું આ શાસ્ત્રનું, અનુસંધાન કુશલત્વમ, એનું અનુસંધાન યુક્તિથી કરવું, અર્થાત શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. એમાં જે કંઈ સંશય હોય એ સર્વ સંશયોને દૂર કરવા માટે યુક્તિથી અનુસંધાન કરવું, અને આ રીતે સંશયને નિવૃત્ત કરવાનું બળ નામ છે બાલ્યમ. એવું ત્યારે જ હોય જ્યારે બુદ્ધિ બાળક જેવી હોય, અહંકાર, દર્પ, ગર્વ આ બધું ન હોય. એ પ્રકારનું મન એટલે કે બાળકનું મન, એના વડે યુક્તિથી આ શ્રવણથી જે અર્થ થયો એનો નિશ્ચય કરવો, અર્થાત એમાં સર્વ સંશય વગેરે દૂર કરવા, આ પ્રકારનું બળ એને બાલ્ય કહેવામાં આવ્યું. બીજું એટલે મનન. બાલ્યમ છે પાંડિત્યમ નિર્વિદ્ય, અને પછી પેલું બંને નિર્વિદ્ય, બંને જાણીને સારી રીતે અથવા તો બંનેનો ત્યાગ કરે ને, અથવા મુનિ, અને મુનિ બની જવું જોઈએ. મુનિ એટલે મૌન ધારણ કરવું જોઈએ. અન્યા વાચો વિમુંચ થ, મુંડકોપનિષદ કહે છે બીજી બધી વાતો છોડી દો. મુનિ નતો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા, કોઈ પ્રકારની વૃથા વસ્તુ ના કરવી જોઈએ. મૌનમ, મૌન, મૌન કોને કહેવાય? મુને હે કર્મ મૌનમ, મુનિનું કર્મ. સંપાદિત મનશ્ચેત્યર્થ, એટલે જે મુનિ એટલે કેવો છે? જે મનન ધારણ કરે છે, મનન મૌન ધારણ કરતા મુનિ. પણ અહીંયા મુનિનો અર્થ શું કરો? સંપાદિત મનનસ્ય. અહીં કોને મુનિ કહ્યો? જે મનન સંપાદિત કર્યું છે. આમ શ્રવણ અને મનન દ્વારા જેણે સર્વ આવરણ સંશય દૂર કર્યા છે એને મુનિ કહ્યો. મુનિ હે કર્મ, હવે એ મુનિ અર્થાત શ્રવણ અને મનન જેને સિદ્ધ કર્યા છે એનું કર્મ. હવે એને શું કરવાનું રહ્યું? જ્ઞાનાભ્યાસ લક્ષણમ નિધિધ્યાસન શબ્દિતમ, એને જ્ઞાનનો અભ્યાસ કરવાનો. અથવા જે કંઈ પેલા પૂર્વ સંસ્કારને કારણે જે કંઈ પ્રતિબંધ રહી ગયા હોય, દેહાત બુદ્ધિના એ સંસ્કારો વારંવાર આવીને આ સંસ્કારને ખસેડી મૂકે. તો જ્ઞાન અભ્યાસ, અભ્યાસ એટલે કહું તે વૈરાગ્ય છે ગૃહ્યતે. આમ વૈરાગ્યનો અભ્યાસ, જ્ઞાનનો અભ્યાસ, અને નિધિધ્યાસન કહેવામાં આવે છે. અહમ બ્રહ્માસ્મિ એ વૃત્તિનો અભ્યાસ, એને મૌનમ કહ્યું. અમૌનસ્ય મૌનમ નિર્વિદ્ય અથ બ્રાહ્મણ, અને પછી એ પણ જ્યારે એનો પણ ત્યાગ થાય ત્યારે સાચા અર્થમાં બ્રાહ્મણ બને. બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. આમ શ્રવણ મનન નિધિધ્યાસન એના પરિપાક રૂપે જે જ્ઞાન નિષ્ઠા છે એ નિષ્ઠા ધરાવનારને બ્રાહ્મણ કહે છે. એટલે કહ્યું આપ્યાની આપતવ્યાની ત્યક્ત બાહ્ય ક્ષણાત્રયેન ભિક્ષુણા પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની સાધનાની શ્રવણ મનન નિધિધ્યાસનાની ઇત્યર્થ. પછી પાક્યાની, પછી પકાવવાનું છે કશું. શું પકાવવાનું છે કે છે? પાક્યાની રાગદ્વેષ મોહાદયો દોષાઃ કષાયાખ્યાની પક્તવ્યાની. કષાય નામના દોષ છે. રાગદ્વેષ મોહાદય દોષાઃ. એ વિવેક જન્મ્યો, વૈરાગ્ય પણ જન્મ્યો, છતાં હજી પૂરેપૂરો જન્મ ના હોય, રાગ દ્વેષ મોહ આવા જે દોષ રહી ગયા હોય, પૂરો સંસ્કાર. એમાં શું છે કે મનમાં અનેક પ્રકારના અવ્યક્ત સંસ્કાર હોય છે જે વારંવાર વળી બહાર વ્યક્ત થતા હોય છે. એને બરાબર પકાવવાની જરૂર છે. તો ત્યાં કહે છે પક્તવ્યાની, બીજી લાઈનમાં ફૂટનોટમાં કહે છે પક્વ ફલવત પતનોન્મુખી કરણીયાની ઇત્યર્થ. ફળ જ્યારે પાકે ત્યારે શું એકદમ નીચું નમી જાય ને,
ફળ જ્યારે પાકે ત્યારે પડી જાય છે વળે. પતનોન્મુખી કરણીયાની આ બધા જે દોષ છે, રાગ દ્વેષ મોહ વગેરે દોષ છે ને એનું પતન થવું જોઈએ. બરાબર પાકી જાય જેથી એ ફળની જેમ, પાકેલા ફળની જેમ એ પડી જાય. અથવા અંકુર અક્ષમ ભૃષ્ટ સભૃષ્ટ બીજ બધવા ભર્જનીયાની, અથવા આ બધા ખરેખર રાગ દ્વેષ મોહ વગેરે કેવા છે, બધા બીજ જેવા છે, સંસ્કાર છે. અને એમાંથી અંકુર ફૂટે, જાત જાતના અનેક પ્રકારના આવેગોના અંકુર ફૂટે, એમાં અનેક પ્રકારના કર્મ. તો આ સંસ્કાર રૂપે રાગ દ્વેષ મોહ જે બધા મનમાં રહી ગયા છે, એ જ્યારે જ્યારે મનમાં અભિવ્યક્ત થાય ત્યારે આપણામાં કંઈક આવેગ ઉત્પન્ન કરે, એમાંથી કર્મ ઉત્પન્ન થાય, એ તમે બહુ મોટો વિક્ષેપ ઉત્પન્ન થાય. અને તેથી આ બધા સંસ્કાર જે છે એમને કેવા બનાવી દેવા જોઈએ? એ બધાને નિષ્ફળ બનાવી દેવા જોઈએ, અર્થાત કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન ન કરી શકે, નિર્વીર્ય બનાવી દેવા જોઈએ. જેમ બીજ છે એ બીજને આપણે શેકી દઈએ, ભરજનમ ભવ બીજાણામ, આપણા બધા ભવ બીજ બધા બીજને શેકી દો ને તો પછી એમાંથી અંકુર ફૂટે નહીં. અને તે રીતે આ બધા સંસ્કારને પણ શેકવા જોઈએ વિવેકથી. એટલે આ પ્રક્રિયામાં પોતાના મનની સમજ હોવી બહુ આવશ્યક છે. આપણે જાણીએ છીએ ક્રોધ ઉત્પન્ન થયો આ બધું, પણ એની મેકેનિઝમ અર્થાત આ ક્રોધના કારણ પણ જાણવા જોઈએ. કયા પ્રકારના સંસ્કાર છે મનમાં જેને કારણે ક્રોધ કે લોભ જે કે આપણામાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થતી હોય, એ વૃત્તિઓને દૂર કરી શકાય પ્રતિપક્ષ ભાવનાથી. અને છતાં વૃત્તિઓનો ઉદ્ભવ થયા કરતો હોય તો એની પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન જોઈએ. આમ તો અજ્ઞાનમાંથી બધી વૃત્તિ ઉત્પન્ન થાય, પણ છતાં આ અજ્ઞાનમાંથી ક્રોધ શેને મળે છે, ક્યાં કામના રહી ગઈ છે ક્રોધની? ક્રોધ કેમ જન્મે છે? તો કોઈ કામનામાંથી જન્મતો હોય. કામના કેમ જન્મે? અવિવેકમાંથી જન્મે. જ્યાં મૂલ્ય શોભના અધ્યાસ, જ્યાં ખરેખર રમણીયતા નથી, રમણીયતાનો આરોપ કરવો. એટલે આ રીતે મનમાં જે વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય એની જે રચના છે, એની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જાણવી જોઈએ. અને તો પછી આપણે એ વૃત્તિઓને ધીમે દૂર કરી શકીએ. આમ રાગ દ્વેષ મોહાદય દોષા કષાય, અને કષાય કહેવામાં આવે છે, મલિનતાઓ છે બધી પક્તવ્યાની, એને સારી રીતે પકવવી જોઈએ, જેથી એ કોઈ પ્રકારની અસર એ કેવા બની જાય? બિન અસરકારક બની જાય. અર્થાત રાગ દ્વેષ વગેરે કદાચ રહે તો પણ કેવા છે? દગ્ધ બીજ. તો જેમ દગ્ધ બીજ હોય, દગ્ધ શેકેલું બીજ, એ જેવી રીતે અંકુર ઉત્પન્ન કરવા માટે હવે ક્ષમતા ધરાવતું નથી, તેમ આ બધી વસ્તુઓ પણ ક્ષમતા ન ધરાવે, બિન અસરકારક બની જાય. જેમ સાપ હોય, એ સાપને પેલી ફેણ એનું ઝેર કાઢી લેવામાં આવે, પછી સાપ કહેવાય ખરો સાપ, પણ એનામાં સાપ પણ નથી રહેતો. અને તેમ જ્ઞાન કદાચ રાગ દ્વેષ હતો પણ કોઈ રીતે ઝેરી ના હોય, એ રીતે આ સંસ્કારોને બરાબર સમજીને એમને બિન અસરકારક બનાવવા જોઈએ. આમ હેય, આપ્ય, પાક્ય અને જ્ઞેય, ચારે વસ્તુની વાત કરી. યદ્યપિ જ્ઞેયસ્ય વિજ્ઞેયત્વમ યુક્તમ તથાપિ કથમ હેયાદિનામ વિજ્ઞેયત્વમ ઇતિ આશંકા હૈ. અમે કહ્યું આગળ આ ચારે ચાર જાણવા જોઈએ. વિજ્ઞેયાની, આ ચારે ચાર જાણવા જોઈએ. તમે તો કહો છો કે પરમાર્થ તત્વ જાણો, તો આ બધું જાણવાનું ક્યાંથી આવ્યું? ટૂંકમાં પરમાર્થ તત્વ છે એક જ માત્ર વિજ્ઞેય કે જાણવાનું છે, તો તમે આ હે ને પાછળ આપ્ય ને પાક્ય ને આ બધાને પણ જાણવાની કેમ વાત કરો છો? એ સમજાવે છે. સર્વાણી એતાની હેય જ્ઞેયાપ્યપાખ્યાની વિજ્ઞેયાની ભિક્ષુણા ઉપાયત્વેન ઇત્યર્થઃ. એટલે કહે છે કે સર્વાણીયતાની હેય જ્ઞેય આપ્યપાખ્યાની, આ હેય જ્ઞેય આપ્યપાખ્ય સર્વ વિજ્ઞેયાની, આ સર્વને ભિક્ષુણા ઉપાયત્વેન, તો આને પણ જાણવું જોઈએ. એ કહે છે ઉપાયત્વેન અયાવત શરીરમ સ્વરૂપતઃ નષ્ટુમ આપાર્યતયા કાર્યક્ષમત્વ આપાદયાની. આજે કહ્યું એ પ્રમાણે પેલા દોષ છે એને બધાને બિનઅસરકારક બનાવવો જોઈએ. ત્રીજી ફૂટનોટ આ ઉપાયત્વેન હતી. આ બધાને કેમ જાણવા જોઈએ બતાવે છે. આપ્યાનામ સાક્ષાત બ્રહ્મ જ્ઞાનોપાયત્વેન વિજ્ઞેયત્વમ. આપ્ય એટલે કોણ? આ શ્રવણ મનન નિધ્યાસન. પાંડિત્યમ બાલ્યમ મૌનમ આ પણ જાણીતા શબ્દો છે બૃહદારણ્યક ઉપનિષદમાં. એટલે વારંવાર શાસ્ત્રમાં આનો પણ ઉલ્લેખ થતો હોય. પાંડિત્ય, બાલ્ય, મૌન, શ્રવણ મનન નિધ્યાસન. તો આને પ્રાપ્ત કરવા જોઈએ. શા માટે પ્રાપ્ત કરવા જોઈએ? સાક્ષાત બ્રહ્મ જ્ઞાનોપાયત્વેન, એ સાક્ષાત બ્રહ્મ જ્ઞાનના ઉપાય હોવાને કારણે એ
એ રીતે એને જાણવા જોઈએ કે આ વસ્તુ પ્રાપ્ત કરવાની છે. એમને પ્રાપ્તવ્ય ત્યાં જાણવા જોઈએ કે આ પ્રાપ્ત કરવાના છે એ રીતે જાણવા જોઈએ. હેયાનામ હાતવ્યતયા વિજ્ઞેત્વમ, અને પેલા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ જે છે એનો ત્યાગ કરવાનો એ રીતે એને જાણવા જોઈએ કે આનો આપણે ત્યાગ કરવાનો છે. અર્થાત આ મોક્ષની પ્રક્રિયામાં એટલે જ્ઞાનની પ્રક્રિયામાં આ વસ્તુનો ત્યાગ કરવાનો છે એ રીતે એને જાણવા જોઈએ કે ત્યક્તવ્ય હે છે એ રીતે એને જાણવા જોઈએ. નહીં અજાતસ્ય જ્ઞાનમ સંભવ, આત્માનો તો આપણે કહે ત્યાગ કરી જ ના શકીએ, એટલે અનાત્મા છે એ ત્યાગ યોગ્ય છે એ રીતે એને જાણવું જોઈએ. વાક્યાનામ નિવર્તનીયત્વેન વિજ્ઞેયત્વમ, વાક્ય જે છે બધા પ્રતિબંધકો છે. આ જ્ઞાન નિષ્ઠામાં કોણ પ્રતિબંધક છે? આ રાગ, દ્વેષ, મોહ વગેરે જે દોષ છે એ આ જ્ઞાન નિષ્ઠામાં પ્રતિબંધક છે. અરે જ્ઞાન પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. જ્યાં સુધી આ પ્રકારના વિક્ષેપો મનમાં હોય ત્યાં સુધી મનમાં એવી સ્થિરતા ન હોય, અને પછી એ વિક્ષેપો સંસ્કાર બની ગયા હોય તો પણ વળી પાછા મનમાં એનો ઉદ્ભવ થતો હોય તો એ જ્ઞાન નિષ્ઠામાં પ્રતિબંધક રૂપ છે. તેથી વાક્યાનામ નિવર્તનીયત્વેન, તો કે આ બધાનું નિવારણ કરવું જોઈએ. મનમાં આ બધા દોષ ઉઠે, વૃત્તિઓ ઉઠે એટલે સમજીને વિવેકપૂર્વક એનું નિવારણ કરવું જોઈએ. એ તમને જાણવા જોઈએ. મનમાં જે વૃત્તિઓ ઉઠે શું કરવું એ પણ સમજ આવી જોઈએ. નહીં અજ્ઞાતો નિવર્તિતું શક્ય. તેથી રાગ દ્વેષને પણ જાણવા જોઈએ કે આને રાગ કહેવાય. ઘણા લોકો તો બહુ આમ એમને ખબર આપણે આ બધું કશું છે જ નહીં તકલીફ. ટૂંકમાં રાગ દ્વેષ કોને કહેવાય એ મારામાં જે છે ને રાગ દ્વેષ કે એ પણ ખબર નથી હોતી ઘણી વાર. ટૂંકમાં મારી આ જે વૃત્તિઓ છે એ વૃત્તિમાં કશું ખોટું હોય એ ઘણી વાર ખબર નથી હોતી કે આને રાગ કહેવાય, આને દ્વેષ કહેવાય અને વગેરે. આ બધી પણ જાણવાની વસ્તુઓ છે કે આને રાગ, દ્વેષ, મોહ વગેરે, લોભ આ બધું જાણવું જોઈએ અને કેમ નિવારણ કરવું જોઈએ એ પદ્ધતિ પણ જાણવી જોઈએ. આ રીતે એને જાણવાના છે. ખરેખર તો આ બધા પહેલા પરમાર્થ તત્વને જાણવા માટેના ઉપાય છે. ઉપાયત્વેને આ ત્રણ ઉપાયો છે શેને? પરમાર્થ તત્વને જાણવાના. ઇતિ ભિક્ષુણા ઉપાયત્વેન વિજ્ઞેયાની. અચ્છા, પછી આગળ કહે છે અગ્રયાણતઃ પ્રથમતઃ, પહેલા ત્રણ જાણવા જોઈએ. આ ત્રણ એટલે આ બધા આવી રીતે પહેલા જાણવા જોઈએ. ટૂંકમાં જે સાધક છે એને જાણવું જોઈએ કે શું શું કરવાનું છે, કે કઈ વસ્તુ હે છે, ત્યાજ્ય છે, કઈ વસ્તુ આપે એટલે પ્રાપ્તવ્ય છે, કઈ વસ્તુ પક્વ છે, પાક્ય શેનું પચન કરવાનું છે, અને જ્ઞેય શું જાણવાનું છે. આખી વ્યવસ્થા બહુ સ્પષ્ટ હોવી જોઈએ. પહેલેથી જ આ પ્રકારની વ્યવસ્થા સ્પષ્ટ હોવી જોઈએ. એ કહી દીધું. તદેવ પ્રકટયિતુમ પ્રથમતઃ ઉત્તમ, કે આ ત્રણ પેલા ઉપાય છે એટલે પહેલા એને જાણવા જોઈએ. અને પછી કહે છે આ ત્રણમાં, આ ચારમાંથી જે ત્રણ છે એ ત્રણ તો ખરેખર મિથ્યા ક્ષેત્રના છે, અને જે પરમાર્થ તત્વ છે એ જ છેવટે વિજ્ઞેય છે. એ છેલ્લે કહે છે તેષામ હેયાદીનામ અન્યત્ર વિજ્ઞેયાત પરમાર્થ સત્યમ વિજ્ઞેયમ બ્રહ્મ એકમ વર્જયિત્વા ઉપલંભનમ ઉપલંભઃ અવિદ્યા કલ્પના માત્રમ. તો તેષામ હે આદિનામ, આ ત્રણ આ જે ચાર કયા એમાંથી વિજ્ઞેયાત અન્યત્ર, એટલે કે વિજ્ઞેય જે છે એના સિવાયના ત્રણ જે છે. વિજ્ઞેય કેવું છે? પરમાર્થ સત્વમ, પરમાર્થ સત્યમ, વિજ્ઞેયમ બ્રહ્મ એકમ વર્જયિત્વા. આ ચારમાંથી એક માત્ર બ્રહ્મ સિવાયના જે ત્રણ છે, એક છે ઉપલંભનમ એટલે ઉપલંભ, અવિદ્યા કલ્પના માત્ર. છેવટે આ બધું જ અવિદ્યાની કલ્પના જ છે. ટૂંકમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન એ પણ કયા ક્ષેત્રમાં છે? એ ઉપાય છે. એ ઉપાયનો છેવટે પણ ઉપાયમાંથી મુક્ત થવું જોઈએ, એ ઉપાયથી ઉપર ઉઠવું જોઈએ. અને તેથી આ બધા જ અવિદ્યાના ક્ષેત્રમાં છે. એ રીતે એમને જાણવા જોઈએ. ઉપલંભ ઉપલંભનમ અવિદ્યા કલ્પના માત્રમ. શ્રવણ શું પ્રાપ્ત કરવાનું છે? કંઈ પ્રાપ્ત એટલે છતાં પણ અત્યારે પ્રાપ્તવ્ય છે આ વસ્તુ, અને છેવટે એ બધી વસ્તુઓ પ્રાપ્તવ્ય વગેરે પણ જે કંઈ રહેતી નથી, અને તેથી આ બધા અવિદ્યા કલ્પનામાં છે. એ જ કહે છે છેલ્લી પંક્તિમાં હેય આપ્ય વાક્યેષુ
त्रिषु अपि स्मृतः ब्रह्मविद्भिः न परमार्थ सत्यता त्रयाणाम् इत्यर्थः। हे आप्यपाक्येषु त्रिषु अपि स्मृतः उपलम्भः, क्या त्रण तो उपलम्भ से अर्थात अविद्या विषय से एवं ब्रह्मविद्भिः स्मृतः न परमार्थ सत्यता त्रयाणाम। टूंकમાં ત્રણમાં પરમાર્થ સત્યતા નથી, એક આત્મા જ પરમાર્થ સત્ય છે. ટૂંકમાં ત્રણ ઉપાય રૂપ છે, એક ઉપાય છે આ ચારમાં, પણ આ ત્રણ એટલે હેય આપ્ય અને પાક્ય આ ત્રણ શું છે ઉપાય છે, અને જ્ઞેય આત્મા ઉપાય છે. એ રીતે અમે જાણવા જોઈએ. ઉપાય છેવટે ઉપાય તો છોડી દેવામાં આવતો છૂટી જતો હોય છે, એક ઉપાય જ રહી જતો હોય છે. ઉપાય ક્યારે છૂટી જાય? જ્યારે જાણીએ કે એ પણ છેવટે મિથ્યા છે, મિથ્યા વસ્તુ જ છૂટે, કોઈ સત્ય વસ્તુ છૂટે નહીં. તેથી એમને પારમાર્થિક સત્યતા આપવાની આવશ્યકતા નથી, છતાં પ્રારંભમાં ઉપાય હોવાને કારણે એ ઉપાયનું આચરણ કરવામાં આવતું હોય, અનુષ્ઠાન કરવામાં આવતું હોય, અને છેવટે ઉપાય પણ છૂટી જતો હોય છે. યદુક્તમ જ્ઞેયમ ચતુષ્કોટિ વર્જિતમ પરમાર્થ તત્વમ વિધિ તદિદાનીમ સ્ફુટયતિ. જાગર કહેવામાં આવ્યું ભગવાનાભિરસ્પૃષ્ટ, એવું જાગર કહેવાનું કે આ ભગવાન કેવો છે આત્મા, ભગવાન આ ભી અસ્પૃષ્ટ હે, આ ચાર કોટી અસ્તિ અસ્તિ નાસ્તિ વગેરેથી અસ્પૃષ્ટ છે. એ કહેવામાં આવ્યું એ પરમાર્થ તત્વ તદિદાનીમ સ્ફુટયતિ. ભગવાનનું શું સ્વરૂપ છે? જે આ ચાર કોટીના ખ્યાલ બધા જ ખ્યાલથી જ અસ્પૃષ્ટ છે, ભગવાન તથા આત્મા એનું શું સ્વરૂપ છે એ 91મા શ્લોકમાં કહે છે. પ્રકૃત્યાકાશવજ્ઞેયઃ